હેલો મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે, જ્યાં આપણે તમારા માટે દરરોજ એક નવી અને પ્રેરણાદાયી ઓડિયો બુક લાવીએ છીએ. તો સબસ્ક્રાઇબ કરો અને સાંભળો આજની આ ખાસ ઓડિયો બુક. તમે ક્યારે વિચાર્યું છે કે અધ્યાત્મ અને ઈશ્વરની શોધ માત્ર પુસ્તકો કે મંદિરો સુધી જ મર્યાદિત છે? કે તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ માણસ ઈશ્વર માટે આટલી હદે દીવાનો થઈ શકે છે કે દુનિયાની દરેક વસ્તુ ભૂલી જાય? આજે આપણે એવા જ એક મહાપુરુષની જીવનયાત્રામાં નીકળવાના છીએ, જેમની વાર્તા કોઈ કલ્પના કરતાં પણ વધુ અદ્ભુત અને અવિશ્વસનીય છે. આપણે વાત કરી રહ્યા છીએ 19મી સદીના મહાન સંત રામકૃષ્ણ પરમહંસની. તેમનું જીવન એક એવી પ્રયોગશાળા હતું જ્યાં તેમણે દરેક ધર્મ, દરેક માર્ગ પર ચાલીને એક જ સત્યને પામ્યો. આ ઓડિયો બુક તેમની સંપૂર્ણ જીવની અને તેમના ગહન દર્શનને તમારી સામે રજૂ કરશે. હું તમને અત્યારથી જ કહી દઉં કે આ ઓડિયો બુક ઘણી લાંબી થવાની છે, કારણ કે રામકૃષ્ણનું જીવન અને તેમના ઉપદેશ કોઈ નાના વિડીયોમાં સમાઈ શકે તેમ નથી. એટલે મારી તમને વિનંતી છે કે આ વિડીયોને અત્યારથી જ ક્યાંક શેર કરી દો અથવા સેવ કરી લો, જેથી તમે તમારી સુવિધા મુજબ વચ્ચે વચ્ચે રોકીને આરામથી સાંભળી શકો. તો ચાલો પોતાના મનને શાંત કરીને આ અદ્ભુત આધ્યાત્મિક યાત્રામાં નીકળીએ અને જાણીએ કે કેવી રીતે એક સામાન્ય ગામનો બાળક ગદાધર આખા વિશ્વ માટે રામકૃષ્ણ પરમહંસ બની ગયો. અધ્યાય નંબર 1. ગદાધરનું બાળપણ. એક સામાન્ય બાળક કે કોઈ દિવ્ય અવતાર? પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં એક નાનું શાંત અને પવિત્ર ગામ હતું, કામારપુકુર. આ એ સમય હતો જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું અને દેશ એક સામાજિક અને સાંસ્કૃતિક ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યો હતો. આ જ ગામમાં 18 ફેબ્રુઆરી 1836ના રોજ એક અત્યંત ગરીબ પરંતુ ધર્મપરાયણ બ્રાહ્મણ પરિવારમાં એક બાળકનો જન્મ થયો. પિતાનું નામ હતું ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ હતું ચંદ્રાદેવી. તેઓ એટલા સીધા અને સાચા માણસ હતા કે પોતાની સત્યતાને કારણે તેમને પોતાનું ઘર-બાર પણ છોડવું પડ્યું હતું. એવા પવિત્ર વાતાવરણમાં જન્મેલા આ બાળકનું નામ રાખવામાં આવ્યું ગદાધર. કોણ જાણતું હતું કે આ દુબળો પાતળો સાવળો બાળક, જેને બધા પ્યારથી ગદઈ કહેતા હતા, એક દિવસ આખા વિશ્વ માટે આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક બની જશે અને દુનિયા તેને રામકૃષ્ણ પરમહંસના નામથી ઓળખશે. ગદાધર બાળપણથી જ બીજા બાળકોથી ઘણા અલગ હતા. જ્યાં બીજા બાળકો રમતગમતમાં મસ્ત રહેતા હતા, ત્યાં ગદાધરનું મન પ્રકૃતિમાં, ઈશ્વરની લીલાઓમાં અને સાધુ સંતોની વાર્તાઓમાં રમતું હતું. તેમને શાળાએ જવું, પુસ્તકીય અભ્યાસ કરવો બિલકુલ પસંદ નહોતો. તેઓ કહેતા હતા કે આ ચોખા દાળની પોટલી જેવી શિક્ષા, જે માત્ર પેટ ભરવાના કામ આવે છે, તેમને નથી કરવી. તેમને તો એ જ જ્ઞાન જોઈતું હતું જેનાથી જીવનનો ખરો અર્થ સમજમાં આવે, જેનાથી ઈશ્વરને પામી શકાય. તેમનું મન કલામાં ઘણું રચ્યું-પચ્યું હતું. તેઓ ખૂબ સારું ગાતા હતા, ખૂબ સુંદર અભિનય કરતા હતા અને માટીની મૂર્તિઓ તો એવી બનાવતા હતા જાણે હમણાં જ બોલી ઉઠશે. ગામમાં જ્યારે પણ કોઈ નાટક કે કીર્તન થતું, ગદાધર તેનું મુખ્ય આકર્ષણ બનતા હતા. તેઓ કોઈ પણ દેવી દેવતાનો અભિનય એટલી સત્યતા અને ડૂબીને કરતા હતા કે જોનારાઓને લાગતું હતું કે સાક્ષાત એ દેવતા જ તેમની સામે આવી ગયા છે. તેમની આવાજમાં એવો જાદુ હતો કે જ્યારે તેઓ ભજન ગાતા તો સાંભળનારાઓ પોતાની સૂધ-બૂધ ખોઈ બેસતા હતા. પરંતુ આ માત્ર તેમની કલાકારી નહોતી, આ તેમની અંદર છુપાયેલી ગહન આધ્યાત્મિકતાની એક ઝલક હતી. બાળપણમાં જ તેમની સાથે કેટલીક એવી ઘટનાઓ બની જેણે સંકેત આપી દીધો હતો કે તેઓ કોઈ સામાન્ય બાળક નથી. એક વારની વાત છે, જ્યારે ગદાધર માત્ર 6 કે 7 વર્ષના હતા. તેઓ ખેતરોમાં ફરી રહ્યા હતા. આકાશમાં કાળા કાળા વાદળો છવાયેલા હતા અને ત્યાં જ તેમની નજર સફેદ બગલાઓના એક ઝુંડ પર પડી, જે એ કાળા વાદળોની સામેથી ઉડી રહ્યા હતા. કાળા અને સફેદ રંગનું એ અદ્ભુત દ્રશ્ય જોઈને નાનકડા ગદાધરનું મન એટલા આનંદ અને દિવ્યતાથી ભરાઈ ગયું કે તેઓ ત્યાં જ બેભાન થઈને પડી ગયા. આ તેમની પહેલી સમાધિ હતી. ઈશ્વરના સૌંદર્યને જોઈને ચેતનાનું શરીરથી પરે ચાલી જવું. આ કોઈ મગજની કમજોરી નહોતી, પરંતુ આ તેમના અતિ સંવેદનશીલ મનનો પુરાવો હતો, જે સામાન્ય વસ્તુઓમાં પણ ઈશ્વરની અસાધારણ સુંદરતા જોઈ શકતું હતું. એક બીજી ઘટના તેમના શિવભક્ત હોવાનો પુરાવો આપે છે. એકવાર શિવરાત્રિના દિવસે ગામમાં એક નાટક થવાનું હતું, જેમાં ગદાધરને ભગવાન શિવનું પાત્ર ભજવવાનું હતું. જ્યારે તેમને શિવ જેવું તૈયાર કરવામાં આવ્યા, જટા લગાવવામાં આવી, શરીર પર ભસ્મ લગાવવામાં આવી, તો તેઓ પોતાના પાત્રમાં એટલા ડૂબી ગયા કે તેમને સાચે જ ભગવાન શિવની ઉપસ્થિતિનો અનુભવ થવા લાગ્યો. તેઓ મંચ પર જવાને બદલે ગહન ધ્યાનમાં ચાલ્યા ગયા અને તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. લોકોએ તેમને હલાવ્યા, પરંતુ તેઓ સમાધિમાં એટલા લીન હતા કે તેમને બાહ્ય દુનિયાનું કંઈ જ ભાન નહોતું રહ્યું. એ દિવસે નાટક તો ન થઈ શક્યું, પરંતુ ગામ લોકોએ એક બાળકના શરીરમાં સાક્ષાત શિવનો વાસ જોઈ લીધો.
તેમનું મન એટલું શુદ્ધ અને સરળ હતું કે તેઓ કોઈ પણ વિચારમાં પૂરેપૂરું ડૂબી જતા હતા. જ્યારે તેઓ કોઈ દેવીની વાર્તા સાંભળતા તો તેમને લાગતું કે એ દેવી તેમની સાથે છે. જ્યારે તેઓ કોઈ સંતની કથા સાંભળતા તો તેઓ તેમના જેવું જ જીવવાનો પ્રયત્ન કરવા લાગતા. તેમનું બાળપણ રમતગમત કરતાં વધુ ભાવ સમાધિ અને ઈશ્વર પ્રત્યેના ગહન પ્રેમમાં બીત્યું. તેમના પિતા વધુ સમય સુધી તેમની સાથે રહી શક્યા નહીં અને જ્યારે ગદાધર ખૂબ નાના હતા ત્યારે જ તેમનું દેહાંત થઈ ગયું. પિતાના જવાથી પરિવારની જવાબદારી તેમના મોટા ભાઈ રામકુમાર પર આવી ગઈ. ઘરની ગરીબી વધુ વધી ગઈ, પરંતુ ગદાધરના મન પર આ સાંસારિક વસ્તુઓની કોઈ અસર નહોતી પડતી. તેઓ પોતાની જ દુનિયામાં મગ્ન રહેતા. ક્યારેક ગામની બહાર સ્મશાનમાં ધ્યાન લગાવતા તો ક્યારેક સાધુઓની સંગતમાં બેસીને તેમની પાસેથી જ્ઞાનની વાતો શીખતા. ગામના લોકો તેમને કંઈક વિચિત્ર સમજતા હતા. કોઈ તેમને વિક્ષિપ્ત કહેતું તો કોઈ કહેતું કે તેમના પર કોઈ ભૂત પ્રેતનો સાયો છે. પરંતુ તેમની માતા ચંદ્રાદેવી જાણતી હતી કે તેમનો દીકરો કોઈ સામાન્ય માણસ નથી. તેમને પોતાના દીકરાની આંખોમાં એવી દિવ્ય ચમક દેખાતી હતી જે દુનિયાવી નહોતી. તેઓ અવારનવાર ગદાધરને કલાકો સુધી એકટક કંઈક જોતા જોતા પામતા, જાણે તેઓ કોઈ બીજા જ લોકમાં હોય. ગદાધરનું આ બાળપણ એવી એક મજબૂત પાયો તૈયાર કરી રહ્યું હતું જેના પર આગળ જઈને એક ખૂબ મોટા આધ્યાત્મિક મહેલનું નિર્માણ થવાનું હતું. તેમની શાળાએ ન જવાની જીદ વાસ્તવમાં સાંસારિક જ્ઞાનને નકારીને આધ્યાત્મિક જ્ઞાનને અપનાવવાનું પહેલું પગલું હતું. તેમનો કલા પ્રત્યેનો પ્રેમ વાસ્તવમાં ઈશ્વરના વિવિધ રૂપોને અનુભવવાનું એક માધ્યમ હતું અને તેમની ભાવ સમાધિ તો ઈશ્વર સાથે તેમના સીધા સંબંધનો સૌથી મહત્વનો પુરાવો હતો. આજ તે ગદાધર હતા જે આગળ જઈને દુનિયાને કહેશે કે ઈશ્વરને પામવા માટે મોટા મોટા ગ્રંથોની નહીં, પરંતુ એક બાળક જેવા સરળ અને પવિત્ર મનની જરૂર હોય છે. પરંતુ શું આ સરળ મન હંમેશા એવું જ રહી શક્યું? જ્યારે પરિવારની જવાબદારીઓનો ભાર તેમના પર આવ્યો, જ્યારે તેમને પૈસા કમાવા માટે પોતાના ગામથી દૂર કોલકાતા જવું જરૂરી થઈ ગયું, તો શું થયું? શું દુનિયાદારીની ચકાચોંધે તેમના આ વૈરાગ્યને ગળી લીધું? અથવા તો અહીંથી જ તેમના જીવનની સૌથી મહત્વની અને સૌથી કઠિન પરીક્ષા શરૂ થઈ? આ જાણવા માટે તમારે આપણી સાથે આગલા અધ્યાયમાં ચાલવું પડશે, જ્યાં આપણે જોઈશું કે કેવી રીતે ગદાધર પોતાની માતા અને ગામને છોડીને કોલકાતાના જનસમુદાયમાં પહોંચે છે અને કેવી રીતે તેમની કિસ્મત તેમને એવા મંદિરમાં લઈ જાય છે જે તેમનું આખું જીવન બદલી નાખવાનું હતું. અધ્યાય નંબર 2, દક્ષિણેશ્વરનો બુલાવો. જ્યારે માં કાલી સાથે વાત કરવાની જીદે દુનિયા ભૂલાવી દીધી. જ્યારે ગદાધર થોડા મોટા થયા તો ઘરની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. તેમના મોટા ભાઈ રામકુમાર એક શિક્ષિત સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે પરિવારનું પેટ પાલવા માટે કોલકાતા જવાનો નિર્ણય કર્યો, જ્યાં તેઓ એક નાની પાઠશાળા ચલાવીને અને પૂજાપાઠથી કંઈક ધન કમાઈ શકે. થોડા સમય પછી તેમણે ગદાધરને પણ પોતાની પાસે કોલકાતા બોલાવી લીધા. તેમનું વિચારવું હતું કે ગદાધર અહીં રહીને કંઈક શીખશે અને પૂજાપાઠનું કામ શીખીને તેમનો હાથ બટાવશે. પરંતુ ગદાધરનું મન તો ક્યાંક બીજે જ લાગેલું હતું. તેઓ કોલકાતા તો આવી ગયા, પરંતુ તેમનું દિલ હજુ પણ કામારપુકુરના શાંત વાતાવરણ અને પોતાની આધ્યાત્મિક શોધમાં અટવાયેલું હતું. તેમણે ભાઈની મદદ કરવા માટે પૂજાપાઠનું કામ તો શરૂ કર્યું, પરંતુ તેમની રીત સૌથી અલગ હતી. તેઓ મંત્રોને રટવાને બદલે તેમના ભાવમાં ડૂબી જતા હતા. જ્યારે તેઓ કોઈ મૂર્તિની પૂજા કરતા તો તેમને એ પથ્થરની નહીં પરંતુ જીવંત લાગતી હતી. તેમના આ અનોખાપણને જોઈને કેટલાક લોકો પ્રભાવિત થતા તો કેટલાક તેમને નિયમોનું ઉલ્લંઘન કરનાર સમજતા હતા. આ જ સમયે કોલકાતાની પાસે ગંગા નદીના કિનારે દક્ષિણેશ્વરમાં એક ખૂબ જ ભવ્ય કાલી મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું. આ મંદિરને એક અમીર અને ધર્મપરાયણ જમીનદાર મહિલા રાણી રાસમણી બનાવડાવી રહી હતી. રાણી રાસમણી શૂદ્ર વર્ણની હતી અને એ સમયના કઠોર સામાજિક નિયમો મુજબ શૂદ્ર દ્વારા બનાવડાવેલા મંદિરમાં કોઈ બ્રાહ્મણ પૂજારી બનવા તૈયાર નહોતો. આ એક ખૂબ મોટી સમસ્યા બની ગઈ હતી. રાણી રાસમણી ખૂબ પરેશાન હતી. તેમણે એટલા પૈસા અને એટલી મહેનતથી માં કાલીનું મંદિર બનાવડાવ્યું હતું, પરંતુ પૂજારી જ મળતો નહોતો. ત્યારે કોઈએ તેમને રામકુમારનું નામ સૂચવ્યું. રામકુમાર એક વિદ્વાન બ્રાહ્મણ હતા, પરંતુ તેમનું મન ઉદાર હતું. તેમણે સમાજની પરવા ન કરતા રાણી રાસમણીનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો અને દક્ષિણેશ્વર કાલી મંદિરના મુખ્ય પૂજારી બની ગયા. થોડા સમય પછી તેમણે પોતાના નાના ભાઈ ગદાધરને પણ મદદ માટે પોતાની પાસે કોલકાતા બોલાવી લીધા. શરૂઆતમાં ગદાધર મંદિરમાં પૂજા કરવામાં હિચકિચાઈ રહ્યા હતા. તેમને લાગતું હતું કે એક શૂદ્રની આપેલી નોકરી અને અન્ન ખાઈને તેઓ પોતાનો ધર્મ ભ્રષ્ટ કરી લેશે. તેમની અંદર બાળપણના સંસ્કાર હજુ પણ હાજર હતા,
પરંતુ ધીમે ધીમે જ્યારે તેમણે રાણી રાસમણીની સાચી ભક્તિ અને મા કાલી પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ જોયો તો ગદાધરનું મન બદલાઈ ગયું. તેમને સમજ આવી ગઈ કે ભક્તિ કોઈ જાતિ કે પંથની મોહતાજ નથી હોતી. આખરે તેમણે મંદિરમાં મા કાલીની પૂજાનો ભાર સ્વીકાર કરી લીધો અને અહીંથી જ ગદાધરના જીવનનો એ અધ્યાય શરૂ થયો જેણે તેમને રામકૃષ્ણ પરમહંસ બનાવી દીધા. જીવ ગદાધરે મા કાલીની પૂજા શરૂ કરી કે તેમની અંદર એક તોફાન જાગૃત થઈ ગયું. હવે તેઓ માત્ર એક પૂજારી નહોતા, તેઓ એક ભક્ત હતા, એક સાધક હતા જે પોતાની માને મળવા ચાહતા હતા. તેમના માટે એ મૂર્તિ હવે પથ્થરની નહોતી, એ તેમની સાક્ષાત મા હતી, જગદંબા હતી. તેઓ દિવસ રાત માની સેવામાં લાગી રહેતા. તેઓ તેમની સાથે એક બાળકની જેમ વાતો કરતા, તેમને પોતાના હાથે ભોગ લગાવતા, તેમના માટે ગાતા અને ક્યારેક ક્યારેક તેમનાથી રૂઠી પણ જતા. તેમની પૂજામાં કોઈ નિયમ કાયદા નહોતા, માત્ર એક ગહન, તીવ્ર અને પાગલ કરી દે તેવી ભક્તિ હતી. તેઓ માને પૂછતા, માં, શું તમે સાચે જ છો? જો તમે છો તો મને દર્શન કેમ નથી આપતા? શું હું તમારો દીકરો નથી? તેમની આ વ્યાકુળતા દિવસે દિવસે વધતી જતી હતી. તેઓ ખાવાનું પીવાનું ભૂલી ગયા, સૂવાનું ભૂલી ગયા. તેમની આંખોમાં હર સમય આંસુ ભરેલા રહેતા. તેઓ કલાકો સુધી માની મૂર્તિ સામે બેસીને રડતા રહેતા અને એક જ રટ લગાવતા, માં, દર્શન આપો, માં, દર્શન આપો. મંદિરના બીજા લોકો તેમને વિક્ષિપ્ત સમજવા લાગ્યા. તેમના મોટા ભાઈ પણ તેમની આ હાલતથી ચિંતિત હતા. લોકો કહેવા લાગ્યા કે બાળક સાચે જ વિક્ષિપ્ત થઈ ગયો છે. ક્યારેક તેઓ જોર જોરથી હસવા લાગતા તો ક્યારેક ફૂટ ફૂટીને રડવા લાગતા. ક્યારેક તેઓ જંગલમાં ભાગી જતા અને પૂરી રાત ધ્યાનમાં બેઠા રહેતા. તેમની હાલત એવી થઈ ગઈ હતી જાણે કોઈ માછલી પાણી વગર વ્યાકુળ થઈ રહી હોય. તેમના માટે ઈશ્વરનો અનુભવ કરવો હવે કોઈ ઈચ્છા નહોતી, પરંતુ જીવન મરણનો પ્રશ્ન બની ગયો હતો. તેમણે વિચાર્યું કે જો મને આ જીવનમાં માના દર્શન ન થયા તો આ જીવન જ વ્યર્થ છે. એક દિવસ તેમની પીડા પોતાની ચરમ સીમાએ પહોંચી ગઈ. તેમને લાગ્યું કે એક દિવસ પણ મા વગર જીવવું અસંભવ છે. તેઓ મંદિરની અંદર ગયા અને તેમની નજર દિવાલ પર લટકતી એક તલવાર પર પડી. તેમણે નિર્ણય કરી લીધો, જો તમે મને દર્શન નહીં આપો માં, તેમણે વિચાર્યું, તો હું આ જીવનને જ સમાપ્ત કરી દઈશ. આ વિચારીને જેવું તેમણે તલવાર ઉપાડવા હાથ આગળ કર્યો, એક અદ્ભુત ઘટના બની. તેમને લાગ્યું જાણે મંદિર, માની મૂર્તિ અને આસપાસની દરેક વસ્તુ એક દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ ગઈ. તેમને પોતાની આસપાસ કંઈ જ દેખાતું નહોતું સિવાય ચેતનાના એક અનંત પ્રકાશમય સાગરના. તેઓ એ દિવ્ય આનંદમાં પૂરેપૂરું ડૂબી ગયા અને તેમની બાહ્ય દુનિયાની સુધબૂધ ગઈ રહી. તેઓ ક્યાં હતા, શું કરી રહ્યા હતા, તેમને કંઈ જ યાદ ન રહ્યું. આ મા કાલીનો પહેલો સાક્ષાત અનુભવ હતો. એક એવો અનુભવ જેણે ગદાધરના અસ્તિત્વને હંમેશા માટે બદલી નાખ્યો. તેમણે ઈશ્વરને માત્ર મહેસૂસ જ નહીં કર્યો હતો, તેમણે ઈશ્વરને જીવી લીધો હતો. આ તેમની વર્ષોની વ્યાકુળતા, તેમની સાચી પુકારનો જવાબ હતો. પરંતુ શું આ અનુભવ સ્થાયી હતો? શું આ એક ઝલક પછી તેમની શોધ પૂરી થઈ ગઈ હતી, અથવા તો એક વિશાળ અને ગહન યાત્રાની માત્ર શરૂઆત હતી? આ દિવ્ય અનુભવ પછી ગદાધરનું જીવન કેવું થઈ ગયું? શું તેઓ એક સામાન્ય માણસની જેમ જીવી શક્યા અને દુનિયાએ તેમના બદલાવને કેવી રીતે સ્વીકાર્યો? આ બધા પ્રશ્નોના જવાબ આપણને આગલા અધ્યાયમાં મળશે, જ્યાં આપણે જોઈશું કે મા કાલીના દર્શન પછી રામકૃષ્ણનું જીવન કઈ અકલ્પનીય દિશામાં વળી ગયું. અધ્યાય નંબર 3, માનો સાક્ષાત્કાર. શું થાય છે જ્યારે ભગવાન સાચે જ દર્શન આપી દે? મા કાલીના એ અદ્ભુત અને દિવ્ય દર્શન પછી ગદાધરની દુનિયા પૂરેપૂરી બદલાઈ ગઈ. તેઓ હવે પહેલા જેવા ગદાધર નહોતા રહ્યા. તેમની આંખોમાં એક વિચિત્ર મસ્તી, એક નશો છવાઈ ગયો હતો. તેઓ અવારનવાર કલાકો સુધી સમાધિમાં લીન રહેતા, જ્યાં તેમને બાહ્ય દુનિયાનું કંઈ જ ભાન નહોતું રહેતું. ક્યારેક તેઓ મા કાલીને પોતાના હાથે ખાવાનું ખવડાવતા જોવા મળતા, અને જો કોઈ ટોકતું તો કહેતા, ચૂપ રહો, માં ખાઈ રહી છે. તેઓ માની મૂર્તિ સાથે એવી વાતો કરતા જાણે કોઈ બાળક પોતાની સગી મા સાથે કરતું હોય. તેઓ માના વાળ સંવાળતા, તેમની સાથે હસતા, ખેલતા અને ક્યારેક ક્યારેક જીદ પણ કરતા. મંદિરમાં આવનારા લોકો માટે આ બધું સમજવું ખૂબ મુશ્કેલ હતું. કેટલાક લોકો તેમને પહોંચેલા સંત માનતા તો મોટાભાગના લોકો તેમને પૂરેપૂરા વિક્ષિપ્ત સમજતા હતા. તેમની હાલત દિવસે દિવસે વધુ વિચિત્ર થતી જતી હતી. તેમને દરેક વસ્તુમાં, દરેક કણકણમાં તેમની મા, તેમની કાલી મા જ દેખાતી હતી. જ્યારે તેઓ બગીચામાં ફૂલો ચૂંટતા તો તેમને લાગતું કે તેઓ માના અંગોને કષ્ટ પહોંચાડી રહ્યા છે. જ્યારે તેઓ ઘાસ પર ચાલતા તો તેમને લાગતું કે તેઓ માની છાતી પર પગ મૂકી રહ્યા છે. તેમની આ અવસ્થાને દિવ્ય ઉન્માદ અથવા ઈશ્વરીય દીવાનગી કહેવામાં આવે છે, જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચેનો પડદો પૂરેપૂરો ઉતરી જાય છે. આ દરમિયાન તેઓ અવારનવાર એક બાળકની જેમ વર્તવા લાગ્યા. તેઓ પોતાની જાતની જાળવણી પોતે કરી શકતા નહોતા. તેમને ક્યારે ખાવું છે, ક્યારે સૂવું છે,
એનું કંઈ ભાન નહોતું રહેતું. તેમના ભત્રીજા હૃદય તેમની સંભાળ રાખતા હતા. હૃદય તેમને નહોડાવતા, ખવડાવતા અને દરેક ક્ષણે તેમનું ધ્યાન રાખતા. રામકૃષ્ણની આ હાલત જોઈને તેમના ગામ કામારપુકુરમાં તેમની માતા ચંદ્રાદેવી ખૂબ ચિંતિત થઈ ગયા. લોકોએ તેમની સાથે કહ્યું કે તમારા દીકરાનું દિમાગ ખરાબ થઈ ગયું છે. માતાએ વિચાર્યું કે કદાચ લગ્ન કરી દેવાથી બાળક સુધરી જશે. તેના પર કેટલીક સાંસારિક જવાબદારીઓ આવશે અને તેનું ધ્યાન ઈશ્વર તરફથી હટીને ઘર ગૃહસ્થીમાં લાગી જશે. તેમણે પોતાના દીકરા માટે કન્યા શોધવાનું શરૂ કરી દીધું. પરંતુ રામકૃષ્ણની પસંદગી પણ તેમની જેવી જ અનોખી હતી. જ્યારે બધા લોકો હાર માની ગયા તો રામકૃષ્ણે પોતે જ કહ્યું કે તેમના માટે કન્યા પાસેના જયરામબાટી ગામમાં શારદામણીના ઘરે પહેલેથી જ નિયત છે. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ જ્યારે શોધખોળ કરવામાં આવી તો સાચે જ ત્યાં શારદામણી નામની એક બાળકી મળી અને આ રીતે એક ખૂબ જ અનોખા અને દિવ્ય વિવાહનું આયોજન થયું, જેમાં વરરાજા ઈશ્વરના નશામાં ચૂર હતા અને વધુ બાળકી હતી. વિવાહ પછી શારદા પોતાના પિતાના ઘરે જ રહી અને રામકૃષ્ણ પાછા દક્ષિણેશ્વર પોતાની મા કાલીની સાધનામાં ડૂબી ગયા. દક્ષિણેશ્વર પાછા ફરીને તેમની સાધના વધુ તીવ્ર થઈ ગઈ. હવે તેઓ માત્ર મા કાલીના સગુણ એટલે કે સાકાર રૂપથી સંતુષ્ટ નહોતા. તેઓ ઈશ્વરના દરેક રૂપનો અનુભવ કરવા માંગતા હતા. તેમણે રામલલ્લાની એક નાની મૂર્તિની પૂજા શરૂ કરી અને તેમાં એટલા ડૂબી ગયા કે તેમને હર સમયે પોતાની સાથે એક દિવ્ય બાળકની હાજરીનો અનુભવ થવા લાગ્યો. તેઓ એ મૂર્તિને પોતાની સાથે સોડાવતા, તેને ખવડાવતા અને એક માની જેમ તેની સંભાળ રાખતા. થોડા સમય પછી તેમણે હનુમાનજીની ભક્તિ શરૂ કરી. તેઓ પોતાને હનુમાનના દાસ માનવા લાગ્યા અને તેમનું વર્તન પણ વાનરો જેવું થઈ ગયું. તેઓ વૃક્ષો પર ચઢી જતા, ફળ ખાતા અને પોતાનો મોટા ભાગનો સમય એકાંતમાં વિતાવતા. કહેવાય છે કે આ સાધનાના અંતે તેમને મા સીતાના દર્શન પણ થયા, જે તેમના શરીરમાં વિલીન થઈ ગયા. રામકૃષ્ણનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું હતું, જ્યાં તેઓ ઈશ્વરને પાવવાના દરેક સંભવિત માર્ગ પર ચાલીને જોઈ રહ્યા હતા. તેઓ દુનિયાને બતાવવા માંગતા હતા કે જો ભક્તિ સાચી હોય તો કોઈ પણ રૂપમાં ઈશ્વરને પામી શકાય છે. તેમની આ સાધનાઓ કોઈ મગજની કલ્પના નહોતી, પરંતુ ગહન અને વાસ્તવિક આધ્યાત્મિક અનુભવો હતા, જેની અસર તેમના શરીર અને મન પર સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ તેમની આ યાત્રા હજુ પણ અધૂરી હતી. તેમણે હજુ સુધી હિન્દુ ધર્મના બે સૌથી મુખ્ય માર્ગો તંત્ર અને વૈષ્ણવની વિધિવત સાધના નહોતી કરી. તેઓ જાણવા માંગતા હતા કે આ માર્ગો પર ચાલીને ઈશ્વરનો અનુભવ કેવો થાય છે. તેમની આ તીવ્ર ઈચ્છા ટૂંક જ સંપૂર્ણ થવાની હતી. તેમની આ તરસને શાંત કરવા માટે બે મહાન ગુરુઓનો દક્ષિણેશ્વરમાં આગમન થયું, જેમણે રામકૃષ્ણની સાધનાને એક નવી દિશા અને ગહેરાઈ આપી. પહેલી હતી એક અદ્ભુત અને તેજસ્વી મહિલા ભૈરવી બ્રાહ્મણી અને બીજા હતા એક કઠોર અને જ્ઞાની સંન્યાસી તોતાપુરી. આ બંને ગુરુઓએ રામકૃષ્ણની અંદર છુપાયેલી અસીમ આધ્યાત્મિક સંભાવનાઓને ઓળખી અને તેમને સાધનાના એ શિખરો સુધી પહોંચાડ્યા જ્યાં પહોંચવું સામાન્ય માણસો માટે અકલ્પનીય છે. ભૈરવી બ્રાહ્મણીએ કેવી રીતે રામકૃષ્ણને તંત્રની રહસ્યમય દુનિયાથી પરિચય કરાવ્યો અને એ કઈ સાધના હતી જે કરવામાં મોટા સાધકોના પગ કાપી જતા હોય છે, પરંતુ રામકૃષ્ણએ તેને પણ સહજતાથી પાર કરી લીધી. શું તંત્ર સાધનાએ તેમને ઈશ્વર તરફ વધુ નજીક પહોંચાડ્યા અથવા કોઈ બીજી જ દિશામાં લઈ ગયા? આ બધા રહસ્ય આગલા અધ્યાયમાં ખુલશે, જ્યારે રામકૃષ્ણના જીવનના એ સ્થાન પર ચાલીશું જ્યાં તેમની મુલાકાત એવી એક યોગીની સાથે થાય છે જે તેમને માત્ર તેમનો શિષ્ય જ નહીં પરંતુ એક અવતાર જાહેર કરી દે છે. અધ્યાય નંબર 4, તંત્ર અને વૈષ્ણવ ભક્તિના પ્રયોગ, એક જ સત્યના હજારો માર્ગો. રામકૃષ્ણ જ્યારે પોતાની જ ધૂનમાં મા કાલીની ભક્તિ અને ઈશ્વરીય પ્રેમમાં ડૂબેલા હતા ત્યારે દક્ષિણેશ્વરના ઘાટ પર એક અદ્ભુત સ્ત્રીનું આગમન થયું. તેઓ એક સંન્યાસીની હતી, જેમની ઉંમર આશરે 40 વર્ષની હતી, પરંતુ તેમના ચહેરા પર એક અદ્ભુત તેજ અને જ્ઞાનની આભા હતી. તેમનું નામ હતું ભૈરવી બ્રાહ્મણી. તેઓ તંત્ર અને વૈષ્ણવ ભક્તિ બંનેના એક મહાન જાણકાર હતા. તેમણે રામકૃષ્ણને જોયા, જે એ સમયે અવારનવાર ભાવ સમાધિની અવસ્થામાં રહેતા હતા. તેઓ તેમને ઓળખી ગયા. તેમણે કહ્યું, બેટા, હું તમને જ શોધી રહી હતી. શાસ્ત્રોમાં જે મહાપુરુષો અને અવતારોના લક્ષણો કહ્યા છે એ બધા મને તમારામાં દેખાઈ રહ્યા છે. રામકૃષ્ણની આસપાસના લોકો જે તેમને વિક્ષિપ્ત સમજતા હતા એ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા.
ભૈરવીએ દ્રઢતાથી કહ્યું કે રામકૃષ્ણને કોઈ બીમારી નથી, પરંતુ આ મહાભાવની અવસ્થા છે જે શ્રી રાધિકા અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ જેવા અવતારોને જ પ્રાપ્ત થાય છે. ભૈરવીએ રામકૃષ્ણને પોતાનો શિષ્ય સ્વીકાર કર્યો અને તેમને વિધિવત રૂપે સાધનાના માર્ગ પર આગળ લઈ જવાનો નિર્ણય કર્યો. તેમણે રામકૃષ્ણની અંદરની આધ્યાત્મિક અગ્નિને ઓળખી અને તેને સાચી દિશા આપવાનું કામ શરૂ કર્યું. ભૈરવીના માર્ગદર્શનમાં રામકૃષ્ણે તંત્ર સાધનાના જટિલ અને રહસ્યમય માર્ગ પર પગ મૂક્યો. તંત્ર એવો માર્ગ છે જેને ઘણીવાર લોકો ખોટી રીતે સમજે છે અને તેનાથી ડરતા રહે છે. તેમાં કેટલીક એવી સાધનાઓ હોય છે જે ખૂબ મુશ્કેલ અને સામાજિક માન્યતાઓની વિરુદ્ધ માનવામાં આવે છે. પરંતુ ભૈરવી જાણતી હતી કે રામકૃષ્ણનું મન એટલું શુદ્ધ અને પવિત્ર છે કે તેઓ આ કઠિન પરીક્ષાઓને પણ સરળતાથી પાર કરી લેશે. તંત્ર સાધનાના 64 મુખ્ય પ્રકાર છે અને રામકૃષ્ણે એક એક કરીને તે બધાને પૂર્ણ કર્યા. કેટલીક સાધનાઓ તો એટલી ભયાનક હતી કે તેને સ્મશાનમાં રાતના અંધારામાં કરવી પડતી હતી. પરંતુ રામકૃષ્ણના મનમાં કોઈ ડર કે ઘૃણા નહોતી. તેમના માટે બધું જ બ્રહ્મનું જ રૂપ હતું, તેમની માનું જ સ્વરૂપ હતું. તેમણે દરેક સાધનાને પૂરી નિષ્ઠા અને અવિશ્વસનીય ગતિથી પૂર્ણ કરી, જે કરવામાં સાધકોને આખી જિંદગી લાગી જતી હોય. ભૈરવી બ્રાહ્મણી તેમની આ અદ્ભુત ક્ષમતા જોઈને ચકિત રહી જતી હતી. તેમણે જાહેર કરી દીધું કે રામકૃષ્ણ કોઈ સામાન્ય સાધક નથી, પરંતુ ઈશ્વરના અવતાર છે. તેમણે એ સમયના મોટા પંડિતો અને વિદ્વાનોને દક્ષિણેશ્વરમાં બોલાવ્યા અને શાસ્ત્રોના પુરાવા આપીને સાબિત કર્યું કે રામકૃષ્ણની અવસ્થા વિક્ષિપ્તતા નથી, પરંતુ સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થિતિ છે. તંત્ર સાધનાને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ભૈરવીએ રામકૃષ્ણને વૈષ્ણવ ભક્તિના માર્ગ પર આગળ વધાર્યા. વૈષ્ણવ ભક્તિમાં ઈશ્વરને પ્રેમ અને સમર્પણ દ્વારા પામવામાં આવે છે. તેમાં અલગ અલગ ભાવોથી ઈશ્વરની આરાધના કરવામાં આવે છે, જેમ કે દાસ્ય ભાવ, સેવકની જેમ, સખ્ય ભાવ, મિત્રની જેમ, વાત્સલ્ય ભાવ, માતા પિતાની જેમ અને માધુર્ય ભાવ, પ્રેમી પ્રેમિકાની જેમ. રામકૃષ્ણે આ બધા ભાવોને પોતાની સાધનામાં ઉતાર્યા. જ્યારે તેમણે દાસ્ય ભાવથી હનુમાનજીની જેમ ભગવાન રામની સેવા કરી તો તેમનું વર્તન જ બદલાઈ ગયું. જ્યારે તેમણે વાત્સલ્ય ભાવથી સાધના કરી તો તેમને વાત્સલ્યમયી માં યશોદાની જેમ કૃષ્ણ માટે પ્રેમ ઉભરાવા લાગ્યો. પરંતુ સૌથી કઠિન અને સર્વોચ્ચ હતો માધુર્ય ભાવ, જેમાં ભક્ત પોતાને રાધા માનીને શ્રી કૃષ્ણના પ્રેમમાં ડૂબી જાય છે. આ ભાવને સાધવા માટે રામકૃષ્ણ ઘણા મહિનાઓ સુધી એક મહિલાની જેમ રહ્યા. તેઓ મહિલાઓના વસ્ત્રો પહેરતા હતા, તેમની જેમ વાતો કરતા હતા અને તેમનું પૂરું વર્તન એક ગોપી જેવું થઈ ગયું હતું, જે પોતાના કૃષ્ણના વિરહમાં વ્યાકુળ હોય. તેમની આ સાધના એટલી ગહન હતી કે તેમના શરીરમાં પણ મહિલાઓ જેવા લક્ષણો પ્રગટ થવા લાગ્યા હતા. આ સાધનાની પરાકાષ્ઠા પર તેમને ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન થયા, જે તેમના અસ્તિત્વમાં જ સમાઈ ગયા. આ રીતે રામકૃષ્ણે હિન્દુ ધર્મના 3 મુખ્ય માર્ગો શાક્ત, મા કાલીની ભક્તિ, તંત્ર અને વૈષ્ણવ પર ચાલીને સાબિત કરી દીધું કે દરેક માર્ગ એ જ એક ઈશ્વર સુધી જાય છે. તેમણે કોઈ પણ માર્ગને નાનો કે મોટો ન સમજ્યો. તેમણે દરેક માર્ગનો આદર કર્યો અને તેને પૂરી સત્યતા સાથે જીવીને જોયો. તેમના માટે હવે કોઈ ભેદ નહોતો રહ્યો. ચાહે મા કાલી હોય, ભગવાન રામ હોય કે શ્રી કૃષ્ણ, બધા એક જ પરમ સત્યના અલગ અલગ રૂપ હતા. તેમણે પોતાના જીવનથી એ બતાવી દીધું કે ધાર્મિક કટ્ટરતા અને મારો માર્ગ જ સાચો છે એવી વિચારસરણી કેટલી વ્યર્થ છે. તેઓ એવા સંગમ બની ગયા હતા જ્યાં ભક્તિ, જ્ઞાન અને યોગની બધી ધારાઓ આવીને મળી જતી હતી. તેમની યાત્રા હવે એવા મુકામ પર પહોંચી ગઈ હતી જ્યાં તેમણે ઈશ્વરના સાકાર એટલે કે રૂપવાળા દરેક સ્વરૂપનો અનુભવ કરી લીધો હતો. પરંતુ શું એ જ અંત હતો? શું ઈશ્વરનું કોઈ રૂપ નથી હોતું? શું તે નિરાકાર, અસીમ અને વર્ણનાતીત નથી? હિન્દુ દર્શનની સૌથી ઊંચી ચોટી છે અદ્વૈત વેદાંત, જે કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. આ માર્ગ પર કોઈ ભક્ત અને ભગવાન નથી હોતા, કોઈ હું અને તું નથી હોતા, માત્ર એક અખંડ સત્તા હોય છે. રામકૃષ્ણની આત્મા હવે એ નિરાકાર સત્યનો અનુભવ કરવા માટે વ્યાકુળ થઈ રહી હતી. પરંતુ આ માર્ગ સૌથી કઠિન હતો, કારણ કે તેના માટે તેમને પોતાની પ્યારી માં કાલીને પણ છોડવી પડતી હતી. શું તેઓ એવું કરી શકશે? તેમની આ શોધમાં કોણ તેમનો ગુરુ બનશે અને શું તેઓ એ નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચી શકશે જ્યાં હુંનું અસ્તિત્વ જ મિટી જાય છે? આ પ્રશ્નોનો જવાબ આપણને આગલા અધ્યાયમાં મળશે, જે રામકૃષ્ણના જીવનનો સૌથી મહત્વનો અને ક્રાંતિકારી ભાગ છે. અધ્યાય નંબર 5. અદ્વૈત વેદાંતની પડકાર. જ્યારે હું જ ન રહ્યો તો કોણ બચ્યું? રામકૃષ્ણે જ્યારે ઈશ્વરના બધા સાકાર રૂપોનો અનુભવ કરી લીધો, ત્યારે પણ તેમના મનમાં એક તરસ બાકી હતી. તેઓ એ પરમ સત્યનો અનુભવ કરવા માંગતા હતા, જે નામ અને રૂપથી પરે છે, જે નિરાકાર છે, અનંત છે, જેને વેદાંત બ્રહ્મ કહે છે.
અદ્વૈત વેદાંતનો માર્ગ જ્ઞાનનો માર્ગ છે, જ્યાં ભક્તને પોતાની ઓળખને પૂરેપૂરી મિટાવીને એ પરમ સત્તામાં વિલીન થવું પડે છે. આ ભક્તિના માર્ગથી બિલકુલ અલગ છે, જ્યાં ભક્ત અને ભગવાનનો સંબંધ બની રહે છે. રામકૃષ્ણ માટે આ સૌથી મોટી પડકાર હતી, કારણ કે તેઓ પોતાની મા કાલી વગર એક ક્ષણ પણ નહોતા રહી શકતા. તેમને કેવી રીતે પોતાની માની છબીને મનમાંથી દૂર કરવી પડશે એ વિચારીને જ તેઓ કાંપી ઉઠતા હતા. પરંતુ તેમની આધ્યાત્મિક તરસ એટલી તીવ્ર હતી કે તેઓ આ પડકારનો સામનો કરવા પણ તૈયાર હતા. અને જેમ હંમેશા થતું આવ્યું છે, તેમની આ તરસને શાંત કરવા માટે એક ગુરુ પોતે ચાલીને તેમની પાસે આવી ગયા. એક દિવસ દક્ષિણેશ્વરના ઘાટ પર એક દિગંબર સંન્યાસી, જે વસ્ત્રો નથી પહેરતા, તે આવીને ઊભા રહ્યા. તેઓ લાંબા પહોળા, તેજસ્વી અને કઠોર સ્વભાવના હતા. તેમનું નામ હતું તોતાપુરી. તેઓ અદ્વૈત વેદાંતના એક પહોંચેલા જ્ઞાની હતા અને 40 વર્ષની કઠોર સાધના પછી તેમને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ થઈ ચૂક્યો હતો, જે અદ્વૈતની સર્વોચ્ચ અવસ્થા છે. તોતાપુરીએ જ્યારે રામકૃષ્ણને જોયા તો તેઓ તરત જ સમજી ગયા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેમણે રામકૃષ્ણના ચહેરા પર એ ચમક જોઈ જે એક પરમ સત્યના શોધકની હોય છે. તોતાપુરીએ રામકૃષ્ણને પૂછ્યું, શું તમે વેદાંતની સાધના કરવા માંગો છો? રામકૃષ્ણે એક બાળકની જેમ પોતાની માં એટલે કાલી માં પાસે પૂછવાની પરવાનગી માંગી. તેમણે કહ્યું, જો મારી માં પરવાનગી આપશે તો હું ચોક્કસ કરીશ. તોતાપુરીને આ સાંભળીને હસી આવી ગઈ. તેમના માટે દેવી દેવતા અને માં કાલી બધું મનનો ભ્રમ હતો, જેને એક વેદાંતીને પાર કરવું પડે છે. તેમ છતાં તેમણે રાહ જોઈ. રામકૃષ્ણ ધ્યાનમાં બેઠા અને જ્યારે ઉઠ્યા તો બોલ્યા, હા, મારી માએ પરવાનગી આપી દીધી છે. તોતાપુરીએ રામકૃષ્ણને સંન્યાસની દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. તેમણે બધા કર્મકાંડ કર્યા અને રામકૃષ્ણને અદ્વૈતનો મૂળ મંત્ર શીખવ્યો. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, એટલે માત્ર બ્રહ્મ જ સત્ય છે અને આ દુનિયા જે આપણે જોઈએ છીએ એ એક ભ્રમ છે. તેમણે રામકૃષ્ણને ધ્યાનમાં બેસીને પોતાના મનને બધા વિચારો અને રૂપોથી ખાલી કરવા કહ્યું. રામકૃષ્ણ ધ્યાનમાં બેઠા. તેઓ સરળતાથી પોતાના મનને એકાગ્ર કરી શકતા હતા, પરંતુ જેવું તેઓ અંતિમ અવસ્થાની નજીક પહોંચતા, તેમની સામે તેમની પ્યારી માં કાલીની સુંદર અને જીવંત છબી આવી જતી. તેઓ એ છબીને પાર જ કરી શકતા નહોતા. તેમની ભક્તિ એટલી ગહન હતી કે તેઓ પોતાની માને છોડવામાં અસમર્થ હતા. જ્યારે તેમણે આ વાત તોતાપુરીને કહી તો તોતાપુરીને ગુસ્સો આવી ગયો. તેમણે પાસે રાખેલો કાચનો એક ટુકડો ઉપાડ્યો અને રામકૃષ્ણની ભ્રુઓ વચ્ચે જ્યાં આજ્ઞાચક્ર હોય છે તેને લગાવતા કહ્યું, આ રૂપ પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે માનું રૂપ આવે તો તેને જ્ઞાનના શસ્ત્રથી દૂર કરી દો. આ એક ખૂબ કઠોર આદેશ હતો. પોતાની માં, જેને તેઓ પોતાના જીવથી પણ વધુ પ્રેમ કરતા હતા, તેની છબીને દૂર કરવાની વાત વિચારવી પણ રામકૃષ્ણ માટે અસંભવ હતી. પરંતુ પોતાના ગુરુના આદેશનું પાલન કરવા માટે તેમણે પોતાની પૂરી ઈચ્છાશક્તિ ભેગી કરી. તેઓ ફરીથી ધ્યાનમાં બેઠા. આ વખતે જ્યારે મા કાલીની છબી તેમના મનમાં પ્રગટ થઈ તો તેમણે પોતાના ગુરુએ આપેલા જ્ઞાનને હથિયાર બનાવ્યું અને એ છબી પર પ્રહાર કર્યો. અને જેવું માની છબી વિલીન થઈ, તેમનું મન અંતિમ અવરોધને પણ પાર કરી ગયું. તેમનો વ્યક્તિગત હું, તેમનો અહંકાર, તેમની બધી ઓળખ પૂરેપૂરી મીટી ગઈ. તેઓ એ અવસ્થામાં પહોંચી ગયા જેને નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. એક એવી અવસ્થા જ્યાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયનો કોઈ ભેદ નથી રહેતો, જ્યાં માત્ર શુદ્ધ, અસીમ અને આનંદમય ચેતનાનો સાગર હોય છે. તેઓ 3 દિવસ સુધી આ જ સમાધિમાં લીન રહ્યા. તેમનું શરીર એક શવ જેવું સ્થિર હતું. શ્વાસ લગભગ રોકાઈ ગયા હતા. તોતાપુરી આશ્ચર્યચકિત હતા. જે અવસ્થાને પામવામાં તેમને 40 વર્ષ લાગ્યા, આ યુવાને તેને માત્ર એક જ દિવસમાં પામી લીધી હતી. 3 દિવસ પછી ખૂબ મુશ્કેલીથી તોતાપુરીએ રામકૃષ્ણની ચેતનાને પાછી શરીરમાં લાવી. જ્યારે રામકૃષ્ણ હોશમાં આવ્યા તો તેઓ એક બદલાયેલા માણસ હતા. તેમની આંખોમાં હવે ભક્તિની મસ્તી સાથે સાથે જ્ઞાનની ગહન શાંતિ પણ હતી. તોતાપુરી, જે ક્યાંય કેટલાય દિવસથી વધુ નહોતા રોકાતા, રામકૃષ્ણના આ અદ્ભુત વ્યક્તિત્વથી એટલા પ્રભાવિત થયા કે તેઓ 11 મહિના સુધી દક્ષિણેશ્વરમાં જ રહ્યા. તેમણે રામકૃષ્ણ પાસેથી ઘણું શીખ્યું, ખાસ કરીને ભક્તિના મહત્વને, જેને તેઓ પહેલા માત્ર એક ભ્રમ માનતા હતા. તોતાપુરીના જવા પછી રામકૃષ્ણ લગભગ 6 મહિના સુધી નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં જ રહ્યા. તેમનું શરીર જીવિત રહેતું માત્ર એટલા માટે કારણ કે એક સાધુ તેમને રોજ કંઈક ને કંઈક ભોજન કરાવી દેતા હતા. જો એ સાધુ ન હોત તો રામકૃષ્ણનું શરીર ક્યારનું નાશ પામી ગયું હોત. અંતે તેમને પોતાની માનો આદેશ મળ્યો, બેટા, તને ભાવમુખમાં રહેવું પડશે.
ભાવમુખ એક એવી દુર્લભ અને સર્વોચ્ચ આધ્યાત્મિક અવસ્થા છે જ્યાં વ્યક્તિ એક જ સમયે નિરાકાર બ્રહ્મ અને સાકાર જગત બંનેમાં જીવી શકે છે. તેને ખબર હોય છે કે બધું જ બ્રહ્મ જ છે, પરંતુ તેમ છતાં તે દુનિયામાં એક સામાન્ય માણસની જેમ રહે છે. લોકોના કલ્યાણ માટે આ આદેશને પામીને રામકૃષ્ણ ધીમે ધીમે સામાન્ય ચેતનામાં પાછા આવ્યા. હવે તેમની સાધના પૂરી થઈ ચૂકી હતી. તેમણે હિન્દુ ધર્મના દરેક મોટા માર્ગ પર ચાલીને જોઈ લીધું હતું અને તેના શિખર સુધી પહોંચી ગયા હતા. તેઓ હવે સાકાર અને નિરાકાર, ભક્તિ અને જ્ઞાન બંનેના સ્વામી હતા. પરંતુ શું ઈશ્વરને પામવાનો માર્ગ માત્ર હિન્દુ ધર્મમાં જ છે? બીજા ધર્મોનું શું? શું ઇસ્લામ, શું ખ્રિસ્તી મત, શું તે પણ એ જ એક ઈશ્વર સુધી નથી લઈ જતા? રામકૃષ્ણના મનમાં હવે આ પ્રશ્ન ઉઠવા લાગ્યો હતો. તેમનું જિજ્ઞાસુ મન હવે એક નવા અને સાહસિક પ્રયોગ માટે તૈયાર હતો. તેઓ હવે બીજા ધર્મોના માર્ગ પર ચાલીને જોવા માંગતા હતા. શું થશે જ્યારે એક કાલીનો પૂજારી નમાઝ અદા કરશે? શું થશે જ્યારે તે ઈસા મસીહની ભક્તિ કરશે? આ યાત્રા તેમને ક્યાં લઈ જશે? એનો ખુલાસો આગલા અધ્યાયમાં થશે. અધ્યાય નંબર 6. યથો મત તથોપથ. જેટલા મત એટલા માર્ગો. અદ્વૈત વેદાંતના સર્વોચ્ચ શિખરને સ્પર્શ્યા પછી રામકૃષ્ણ પરમહંસ હવે એવા મુકામ પર પહોંચી ચૂક્યા હતા જ્યાં તેમના માટે કોઈ ભેદભાવ નહોતો રહ્યો. તેમણે પોતાના જ જીવનમાં એ સાબિત કરી દીધું હતું કે હિન્દુ ધર્મની વિવિધ શાખાઓ જેમ કે શાક્ત, વૈષ્ણવ અને વેદાંત બધા એક જ પરમ સત્ય સુધી પહોંચવાના અલગ અલગ માર્ગો છે. પરંતુ તેમનો શોધી મન અહીં શાંત ન થયો. તેમની અંદર એક નવી અને ક્રાંતિકારી જિજ્ઞાસા જન્મી હતી. તેઓ જાણવા માંગતા હતા કે શું બીજા ધર્મો જેમ કે ઇસ્લામ અને ખ્રિસ્તી મત પણ એ જ એક ઈશ્વર સુધી લઈ જાય છે? એ સમયના સામાજિક અને ધાર્મિક વાતાવરણમાં આ એક ખૂબ જ સાહસિક અને અકલ્પનીય વિચાર હતો. લોકો પોતાના જ ધર્મને સર્વશ્રેષ્ઠ માનતા હતા અને બીજા ધર્મોને હલકી નજરે જોતા હતા. પરંતુ રામકૃષ્ણ માટે ઈશ્વર કોઈ એક ધર્મની મિલકત નહોતા. તે તો આખા બ્રહ્માંડના સ્વામી હતા. એટલે તેમણે નિર્ણય કર્યો કે તેઓ આ ધર્મોને પુસ્તકોથી નહીં શીખે, પરંતુ તેમને જીવીને જોશે. તેઓ એક સાચા સાધકની જેમ આ માર્ગો પર ચાલશે અને પોતે અનુભવ કરશે કે મંઝિલ એક છે કે અલગ. સૌથી પહેલા તેમણે ઇસ્લામ ધર્મનો અનુભવ કરવાનો નિર્ણય કર્યો. દક્ષિણેશ્વરની પાસે જ રહેતા એક સૂફી સંત ગોવિંદરાયે તેમને ઇસ્લામની દીક્ષા આપી. રામકૃષ્ણે આ સાધનાને પૂરી ગંભીરતા અને નિષ્ઠા સાથે લીધી. તેમણે એક મુસ્લિમની જેમ રહેવું શરૂ કરી દીધું. તેઓ અરબી રીતે ડિઝાઇન કરેલા વસ્ત્રો પહેરતા, દિવસમાં 5 વખત નમાઝ અદા કરતા અને અલ્લાહના નામનો જાપ કરતા. આ દરમિયાન તેમણે હિન્દુ દેવી દેવતાઓ વિશે વિચારવું પણ બંધ કરી દીધું. તેઓ કાલી મંદિર તરફ જતા પણ નહોતા, કારણ કે એક સાચા મુસ્લિમ માટે મૂર્તિ પૂજા વર્જિત છે. તેઓ પૂરેપૂરા ઇસ્લામની સાધનામાં ડૂબી ગયા. તેમની આ નિષ્ઠા એટલી ગહન હતી કે માત્ર 3 દિવસની અંદર તેમને એક અદ્ભુત અનુભવ થયો. તેમને એક લાંબી દાઢીવાળા તેજસ્વી અને ગંભીર પૈગંબર પુરુષના દર્શન થયા, જે તેમના શરીરમાં આવીને વિલીન થઈ ગયા. તે પછી તેમને અદ્વૈત વેદાંતની જેમ જ નિરાકાર બ્રહ્મનો અનુભવ થયો, જેને ઇસ્લામમાં અલ્લાહ કહેવાય છે. આ અનુભવ પછી રામકૃષ્ણને પૂરો વિશ્વાસ થઈ ગયો કે ઇસ્લામ પણ એ જ એક ઈશ્વર સુધી પહોંચવાનો એક સાચો અને સીધો માર્ગ છે. ઇસ્લામનો અનુભવ કર્યા પછી કેટલાક વર્ષો પછી રામકૃષ્ણનું ધ્યાન ખ્રિસ્તી મત તરફ ગયું. તેમણે બાઇબલના કેટલાક અંશ સાંભળ્યા હતા અને ઈસા મસીહના જીવન અને તેમના ત્યાગથી તેમનું મન ખૂબ પ્રભાવિત થયું હતું. દક્ષિણેશ્વર મંદિરની પાસે જ એક ભક્ત હતા, જદુનાથ મલિક, જેમના ઘરે ઈસા મસીહ અને મરિયમ વર્જિન મેરીની ખૂબ સુંદર તસવીરો લગાવેલી હતી. રામકૃષ્ણ અવારનવાર ત્યાં જઈને એ તસવીરોને કલાકો સુધી નિહાળતા રહેતા હતા. એક દિવસ જ્યારે તેઓ બગીચામાં ફરી રહ્યા હતા તો તેમને એક અદ્ભુત દ્રશ્ય દેખાયું. તેમને ઈસા મસીહના દર્શન થયા, જે તેમની તરફ ચાલી આવી રહ્યા હતા. ઈસાએ રામકૃષ્ણને ગળે લગાવ્યા અને તેમના શરીરમાં સમાઈ ગયા. આ અનુભવે રામકૃષ્ણને હલાવી નાખ્યા હતા. તેમને વળી એ જ દિવ્ય આનંદ અને સમાધિની અવસ્થા અનુભવાઈ, જે માં કાલી કે અલ્લાહના અનુભવ વખતે થઈ હતી. આ ઘટના પછી કેટલાક દિવસો સુધી તેમના મનમાં માત્ર ખ્રિસ્તી વિચારો અને ઈસાની છબીઓ જ આવતી રહી. તેમણે નિષ્કર્ષ કાઢ્યો કે ખ્રિસ્તી ધર્મ પણ એ જ પરમપિતા પરમેશ્વર સુધી પહોંચવાનો એક માર્ગ છે. આ અનુભવોના આધારે રામકૃષ્ણ પરમહંસે પોતાનો સૌથી ક્રાંતિકારી અને મહત્વનો ઉપદેશ આપ્યો, જેને આજે આખી દુનિયા જાણે છે. યથો મત તથોપથ. તેનો સરળ અર્થ છે, જેટલા મત એટલા માર્ગો. તેમણે કહ્યું કે બધા ધર્મ, ચાહે તે હિન્દુ ધર્મ હોય, ઇસ્લામ હોય કે ખ્રિસ્તી મત હોય, બધા એક જ મંઝિલ સુધી પહોંચવાના અલગ અલગ માર્ગો છે.
જેમ એક જ પાણીને કોઈ જળ કહે છે, કોઈ વોટર કહે છે, કોઈ પાણી કહે છે, પરંતુ વસ્તુ એક જ છે. એ જ રીતે એક જ ઈશ્વરને કોઈ કાલી કહે છે, કોઈ અલ્લાહ કહે છે, કોઈ ગોડ કહે છે, પરંતુ એ પરમ સત્તા એક જ છે. તેમણે કહ્યું કે વિવાદ માર્ગોને લઈને છે, મંઝિલને લઈને નહીં. એટલે કોઈ ધર્મને નાનો કે મોટો સમજવો એ અજ્ઞાનતા છે. એક વ્યક્તિએ પોતાના ધર્મ પર પૂરી નિષ્ઠા રાખવી જોઈએ, પરંતુ બીજા ધર્મોનો પણ પૂરો આદર કરવો જોઈએ. જો કોઈ પૂરી સત્યતા અને ઈમાનદારીથી પોતાના માર્ગ પર ચાલે તો તે નિશ્ચિતપણે ઈશ્વર સુધી પહોંચશે. આ માત્ર એક દાર્શનિક વિચાર નહોતો, આ રામકૃષ્ણનું જીવી લીધેલું સત્ય હતું. તેમણે પોતાની જીવનની પ્રયોગશાળામાં તેને સાબિત કરી બતાવ્યું હતું. આ ઉપદેશ આજની દુનિયા માટે, જ્યાં ધર્મના નામે એટલી નફરત અને હિંસા છે, એક સંજીવની બુટ્ટી જેવો છે. તમે જ વિચારો, જો આપણે બધા આ એક વાતને પોતાના જીવનમાં ઉતારી લઈએ તો શું દુનિયામાં કોઈ ધાર્મિક સંઘર્ષ બચશે? આ વિશે તમે શું વિચારો છો? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. રામકૃષ્ણની સાધનાઓનું ચક્ર હવે લગભગ પૂરું થઈ ચૂક્યું હતું. તેમણે ધર્મોના મહાસાગરમાં ડૂબકી લગાવીને એક જ મોતીને પામી લીધો હતો. હવે સમય આવી ગયો હતો કે આ જ્ઞાનના ખજાનાને દુનિયામાં વહેંચવાનો. પરંતુ આ કામ તેઓ એકલા ન કરી શકતા હતા. તેના માટે તેમને એવા શુદ્ધ અને તેજસ્વી યુવાનોની જરૂર હતી જે તેમના આ સંદેશને સમજી શકે અને તેને આખી દુનિયામાં ફેલાવી શકે. અને હવે રામકૃષ્ણના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત થવાની હતી. ગુરુ અને શિષ્યના સંબંધનો અધ્યાય. તેમના જીવનમાં એક એવી મહિલાનું આગમન થવાનું હતું જે કહેવા માટે તો તેમની જીવનસંગીની હતી, પરંતુ વાસ્તવમાં તેમની આધ્યાત્મિક શક્તિ અને સૌથી પહેલી શિષ્યા હતી. તે મહિલા કોણ હતી અને રામકૃષ્ણએ પોતાની આસપાસ શેર જેવા શિષ્યોને કેવી રીતે ભેગા કર્યા જેમણે તેમના કામને આગળ વધાર્યું? આ બધા પ્રશ્નોના જવાબ આગલા અધ્યાયમાં મળશે, જ્યાં વાર્તા રામકૃષ્ણના વ્યક્તિગત જીવન અને તેમના મિશનની શરૂઆત પર કેન્દ્રિત રહેશે. અધ્યાય નંબર 7માં શારદા. એક એવું વિવાહ જે સંસાર માટે નહીં, માત્ર ઈશ્વર માટે હતું. રામકૃષ્ણ પરમહંસની આધ્યાત્મિક યાત્રાની વાર્તા તેમની જીવનસંગીની માં શારદા દેવીના ઉલ્લેખ વગર અધૂરી છે. તેમનો સંબંધ દુનિયાના કોઈ પણ પતિ પત્નીના સંબંધ જેવો ન હતો. આ એક શુદ્ધ, પવિત્ર અને આધ્યાત્મિક સંબંધ હતો, જે પ્રેમ અને આદરના પાયા પર ટકેલો હતો. જેમ આપણે પહેલા ઉલ્લેખ કર્યો હતો, રામકૃષ્ણનું વિવાહ શારદામણી નામની 5 વર્ષની બાળકી સાથે ત્યારે થયું હતું જ્યારે તેઓ પોતે પોતાની સાધનાના શરૂઆતના તબક્કામાં હતા. વિવાહ પછી શારદા પોતાના ગામ જયરામ બાટીમાં જ પોતાના માતા પિતા સાથે રહી અને રામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં પોતાની સાધનામાં ડૂબેલા રહ્યા. ઘણા વર્ષો વીતી ગયા. આ દરમિયાન જયરામ બાટીમાં લોકોએ શારદાને તાના મારવા શરૂ કર્યા. લોકો કહેતા કે તમારા પતિ તો વિક્ષિપ્ત થઈ ગયા છે, તેઓ કોઈની સાથે મળતા જુલતા નથી, બસ દિવસ રાત પૂજા પાઠ કરતા રહે છે. આ વાતો સાંભળીને શારદાને ખૂબ દુઃખ થતું હતું, પરંતુ તેમના મનમાં પોતાના પતિ પ્રત્યે અગાધ શ્રદ્ધા હતી. તેમણે નિર્ણય કર્યો કે તેઓ પોતે જ જઈને જોશે કે સત્ય શું છે. 18 વર્ષની ઉંમરે તેઓ પગપાળા જ પોતાના કેટલાક સંબંધીઓ સાથે દક્ષિણેશ્વર તરફ નીકળી પડ્યા. જ્યારે શારદા દક્ષિણેશ્વર પહોંચ્યા તો રામકૃષ્ણએ તેમનું ખૂબ પ્રેમ અને આદર સાથે સ્વાગત કર્યું. તેમણે શારદાને પૂછ્યું, તો તમે આવી ગયા? શું તમે મને સંસારના માર્ગ પર ખેંચવા આવ્યા છો? શારદાએ મળી વિનમ્રતા અને દ્રઢતાથી જવાબ આપ્યો, ના, હું તમારા માર્ગમાં બાધા બનવા કેમ આવું? હું તો માત્ર તમારી સેવા કરવા અને તમારી પાસેથી ઈશ્વરનો માર્ગ શીખવા આવી છું. આ જવાબ સાંભળીને રામકૃષ્ણનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેમણે ઓળખી લીધું કે શારદા કોઈ સામાન્ય સ્ત્રી નથી, પરંતુ તે સાક્ષાત માં જગદંબાનું જ રૂપ છે, જે તેમની સાધનામાં મદદ કરવા આવી છે. રામકૃષ્ણએ શારદાને માત્ર સાંસારિક જ્ઞાન જ નહીં, ગહન આધ્યાત્મિક શિક્ષણ પણ આપ્યું. તેઓ તેમને ધ્યાન કરવાનું શીખવતા, મંત્રોનો અર્થ સમજાવતા અને પોતાની સાધનાઓના અનુભવો કહેતા. એક ખૂબ જ પ્રસિદ્ધ ઘટના છે જે તેમના સંબંધની પવિત્રતા દર્શાવે છે. એક દિવસ ષોડશી પૂજાના અવસર પર રામકૃષ્ણએ પોતાની જીવનસંગીની શારદાને સાક્ષાત દેવી ત્રિપુર સુંદરીના રૂપમાં સજાવી અને તેમની વિધિવત પૂજા કરી. તેમણે પોતાની આખી જિંદગીની સાધનાનું ફળ અને પોતાની જપમાળા શારદાના ચરણોમાં સમર્પિત કરી દીધી. આ પૂજા દ્વારા રામકૃષ્ણે દુનિયાને બતાવ્યું કે દરેક સ્ત્રીમાં દેવીનો વાસ છે અને તેનો આદર કરવો જ સાચી ઈશ્વર પૂજા છે. તેમણે શારદાને પોતાની આધ્યાત્મિક શક્તિના રૂપમાં સ્થાપિત કરી. રામકૃષ્ણ અવારનવાર કહેતા કે આ જે શારદા છે, સરસ્વતી છે, આ જ્ઞાન આપવા આવી છે. તેઓ પોતાના શિષ્યોને પણ માં શારદાનો આદર કરવા કહેતા હતા. શારદા દેવી ખૂબ શાંત, સરળ અને શરમાળ સ્વભાવની હતી. તેઓ દિવસભર પડદા પાછળ રહીને કામ કરતા હતા. રામકૃષ્ણ અને તેમના આવનારા શિષ્યો માટે ભોજન બનાવતા અને બધાની સંભાળ રાખતા હતા. તેઓ એક માં જેવા હતા, જે બિના કોઈ દેખાડા વગર ચૂપચાપ બધાની સેવા કરતા રહેતા હતા.
રામકૃષ્ણના રહેવા સુધી તેઓ હંમેશા તેમની છાયામાં રહ્યા, પરંતુ તેમની અંદર આધ્યાત્મિક જ્ઞાનનો એક અથાહ સાગર છુપાયેલો હતો. રામકૃષ્ણ જાણતા હતા કે તેમના જવા પછી શારદા જ તેમના આધ્યાત્મિક આંદોલનની ધુરી બનશે. તેઓ શારદાને સંઘજનની કે આંદોલનની માં કહીને બોલાવતા હતા, અને બન્યું પણ બરાબર એવું જ. રામકૃષ્ણની મહાસમાધિ પછી જ્યારે બધા શિષ્યો નિરાશ અને દિશાહીન થઈ ગયા હતા, ત્યારે માં શારદા જ હતા જેમણે બધાને એક માની જેમ સંભાળ્યા અને તેમને રામકૃષ્ણે બતાવેલા માર્ગ પર ચાલવા પ્રેરિત કર્યા. તેમણે રામકૃષ્ણના સંદેશને પોતાના સરળ અને પ્રેમપૂર્ણ જીવનથી જીવીને બતાવ્યો. તેઓ કોઈની સાથે ભેદભાવ નહોતા કરતા. તેમના માટે અમીર ગરીબ, ઊંચ નીચ, હિન્દુ મુસ્લિમ બધા બરાબર હતા. તેઓ બધાની માં હતા. તેમણે પોતાના જીવનથી એ શીખવ્યું કે આધ્યાત્મિકતા માત્ર ધ્યાન અને સમાધિમાં નથી, પરંતુ રોજિંદા કામોને નિસ્વાર્થ ભાવ અને પ્રેમથી કરવામાં પણ છે. તેમનું આખું જીવન સેવા, ત્યાગ અને કરુણાનું જીવંત ઉદાહરણ હતું. રામકૃષ્ણ અને શારદા દેવીનો આ દિવ્ય સંબંધ આજે પણ એક રહસ્ય અને પ્રેરણાનો સ્ત્રોત છે. તે બતાવે છે કે વિવાહનું બંધન શારીરિક આકર્ષણથી કેટલું ઊંડું અને પવિત્ર હોઈ શકે છે. તે બતાવે છે કે એક પુરુષ અને એક સ્ત્રી કેવી રીતે એકબીજાના આધ્યાત્મિક વિકાસમાં સહાયક બની શકે છે. માં શારદાએ રામકૃષ્ણના જીવનને એક સ્થિરતા અને સંપૂર્ણતા આપી. તેઓ તેમની શક્તિ હતા, તેમની પહેલી શિષ્યા હતા અને તેમના મિશનને આગળ લઈ જનારી માં હતા. પરંતુ આ મિશનને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવા માટે કેટલાક અન્ય લોકોની પણ જરૂર હતી. હવે રામકૃષ્ણના જીવનમાં એ યુવા અને તેજસ્વી શિષ્યોનું આગમન થવાનું હતું, જેમણે તેમના સંદેશની મશાલને આખી દુનિયામાં પ્રકાશિત કરી દીધી. એ સમયે કોલકાતામાં બ્રહ્મ સમાજનો ખૂબ પ્રભાવ હતો. આ એક સુધારવાદી આંદોલન હતું, જે મૂર્તિ પૂજાનો વિરોધ કરતું હતું અને નિરાકાર ઈશ્વરમાં વિશ્વાસ રાખતું હતું. કોલકાતાના ઘણા શિક્ષિત યુવાનો આ આંદોલન સાથે જોડાયેલા હતા. જ્યારે આ યુવાનોએ રામકૃષ્ણ વિશે સાંભળ્યું તો તેઓ જિજ્ઞાસાથી તેમને મળવા આવ્યા. તેઓ તર્ક અને બુદ્ધિથી દરેક વસ્તુને પરખવા માંગતા હતા. પરંતુ જ્યારે તેઓ રામકૃષ્ણના સંપર્કમાં આવ્યા તો તેમની બધી બુદ્ધિ અને તર્ક તેમના પ્રેમ અને આધ્યાત્મિક શક્તિ સામે પીગળી ગઈ. રામકૃષ્ણ તેમની સાથે કલાકો વાતો કરતા, તેમના પ્રશ્નોના જવાબ આપતા અને તેમની સાથે ગાતા નાચતા હતા. તેમણે આ યુવાનોની અંદર સૂઈ રહેલી આધ્યાત્મિક તરસને જગાડી દીધી. તેમણે બતાવ્યું કે ઈશ્વર માત્ર ચર્ચા કે બહેસનો વિષય નથી, ઈશ્વરને અનુભવ કરી શકાય છે, બરાબર એમ જેમ તેમણે કર્યું હતું. તેમના શિષ્યોમાં દરેક પ્રકારના લોકો હતા. કેટલાક ખૂબ ભાવુક હતા, જેમ કે લાટુ મહારાજ, જે બિલકુલ અનપઢ હતા પરંતુ જેમની ભક્તિ ખૂબ ગહેન હતી. કેટલાક ખૂબ બુદ્ધિમાન અને જ્ઞાની હતા, જેમ કે સ્વામી બ્રહ્માનંદ, જેમને રામકૃષ્ણ પોતાના આધ્યાત્મિક પુત્ર કહેતા હતા. કેટલાક સેવાભાવી હતા, જેમ કે સ્વામી શિવાનંદ. રામકૃષ્ણ દરેક શિષ્યના સ્વભાવને ઓળખતા હતા અને તેમને તેમની જ રીતે માર્ગદર્શન આપતા હતા. તેઓ કોઈ પર પોતાનો મત નહોતા થોપતા. તેઓ માત્ર તેમની અંદરની સારાઈને બહાર કાઢતા હતા, જેમ એક માળી છોડને પાણી આપે છે. તેઓ પોતાના શિષ્યોની કઠોર પરીક્ષા પણ લેતા હતા. તેઓ જોતા કે તેમનામાં ત્યાગ, વૈરાગ્ય અને ઈશ્વર પ્રત્યે સાચી લગન છે કે નહીં. તેઓ તેમને સાંસારિક મોહમાયા, ખાસ કરીને કામિની કાંચનથી બચવાની સખ્ત હિદાયત આપતા હતા. તેઓ કહેતા કે જે ઈશ્વરને પામવા માંગે છે તેને આ બે વસ્તુઓથી ખૂબ સાવધાન રહેવું પડશે. રામકૃષ્ણ અને તેમના શિષ્યોનો સંબંધ ખૂબ અનોખો અને પ્રેમપૂર્ણ હતો. તેઓ તેમના ગુરુ પણ હતા, પિતા પણ હતા, મા પણ હતા અને મિત્ર પણ હતા. તેઓ તેમની સાથે હસતા ખેલતા હતા, પરંતુ સાથે સાથે તેમને આધ્યાત્મિક જીવનની કઠોર સત્યો પણ જણાવતા હતા. તેમણે આ શિષ્યોને ત્યાગ અને સેવાના દ્વિતીય આદર્શ પર ચાલવા તૈયાર કર્યા. તેમણે કહ્યું કે માત્ર પોતાની મુક્તિ માટે સાધના કરવી એ સ્વાર્થ છે. સાચી સાધના ત્યારે જ્યારે તું બીજાની સેવામાં શિવને જાણીને જીવની સેવા કરે. આ જ સંદેશ આગળ જઈને રામકૃષ્ણ મિશનનો મૂળ મંત્ર બન્યો. આ બધા તેજસ્વી શિષ્યો વચ્ચે એક તારો હતો જે સૌથી વધુ ચમકી રહ્યો હતો. એક એવો યુવાન જે તર્કમાં કોઈને પણ હરાવી શકે, જેની બુદ્ધિ અસાધારણ હતી અને જેના મનમાં હજારો પ્રશ્નો હતા. તે રામકૃષ્ણ સાથે સૌથી વધુ બહેસ કરતો હતો, તેમની દરેક વાતને પડકાર આપતો હતો. પરંતુ રામકૃષ્ણ જાણતા હતા કે આ જ તે શેર છે જે તેમના સંદેશને આખી દુનિયામાં ગુંજાવશે. એ યુવાનનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત. નરેન્દ્રનાથ કોણ હતા અને રામકૃષ્ણએ તેમને પોતાના સૌથી ખાસ શિષ્ય તરીકે કેમ પસંદ કર્યા? રામકૃષ્ણએ આ તોફાની અને શંકાળુ યુવાનને એક શાંત અને જ્ઞાની વિવેકાનંદમાં કેવી રીતે બદલી નાખ્યો? આ અદ્ભુત વાર્તા આગલા અધ્યાયમાં જાણીશું. અધ્યાય નંબર 9. નરેન્દ્રથી વિવેકાનંદ સુધી. ગુરુએ કેવી રીતે પોતાના સૌથી મહાન યોદ્ધાને ઘડ્યો?
રામકૃષ્ણના શિષ્યોની મંડળીમાં સૌથી પ્રમુખ અને પ્રભાવશાળી હતા નરેન્દ્રનાથ દત્ત, જેમને આજે આખી દુનિયા સ્વામી વિવેકાનંદના નામથી ઓળખે છે. નરેન્દ્ર એક અસાધારણ યુવાન હતા. તેઓ કોલકાતાના એક અમીર અને શિક્ષિત પરિવારમાંથી હતા. તેઓ શારીરિક રીતે ખૂબ મજબૂત, દેખાવમાં આકર્ષક અને બુદ્ધિમાં અત્યંત તીવ્ર હતા. તેઓ પશ્ચિમી દર્શન, ઇતિહાસ અને વિજ્ઞાનના મહાન વિદ્વાન હતા. તેમની આવાજ ખૂબ મધુર અને શક્તિશાળી હતી અને તેઓ એક ઉત્તમ ગાયક પણ હતા. પરંતુ આ બધી ખૂબીઓ હોવા છતાં નરેન્દ્રનું મન ખૂબ અશાંત હતું. તેમની અંદર સત્યને જાણવાની તીવ્ર તરસ હતી, પરંતુ તેમની તર્કપૂર્ણ વિચારસરણી તેમને કોઈ પણ વાત પર સરળતાથી વિશ્વાસ કરવા દેતી ન હતી. તેઓ ઈશ્વરના અસ્તિત્વ વિશે ખૂબ શંકામાં હતા. તેઓ કોલકાતાના દરેક મોટા ધાર્મિક અને આધ્યાત્મિક નેતાને મળી ચૂક્યા હતા અને બધાને એક જ પ્રશ્ન પૂછતા હતા: મહાશય, શું તમે ઈશ્વરને જોયા છે? પરંતુ કોઈ પાસે આ પ્રશ્નનો સીધો અને સંતોષકારક જવાબ નહોતો. બધા એ જ કહેતા કે ઈશ્વરને મહેસૂસ કરો, તેના પર વિશ્વાસ કરો. પરંતુ નરેન્દ્રને વિશ્વાસ નહીં, પુરાવો જોઈતો હતો. આ જ શોધમાં તેઓ એક દિવસ પોતાના કેટલાક મિત્રો સાથે દક્ષિણેશ્વર રામકૃષ્ણ પરમહંસને મળવા પહોંચ્યા. તેમણે રામકૃષ્ણને જોયા, એક સામાન્ય, અનપઢ, દેહાતી ભાષા બોલતા પૂજારી. પહેલી નજરે તેઓ બિલકુલ પ્રભાવિત ન થયા. તેમણે રામકૃષ્ણને પણ પોતાનો એ જ પ્રશ્ન પૂછ્યો: મહાશય, શું તમે ઈશ્વરને જોયા છે? આ વખતે જવાબ બિલકુલ અલગ હતો. રામકૃષ્ણએ મુસ્કુરાતા મુસ્કુરાતા સહજતાથી કહ્યું: હા, મેં જોયા છે. હું તેને બરાબર એમ જોઉં છું જેમ તને જોઉં છું, બલકે તેનાથી પણ કેટલાક ગણા સ્પષ્ટ રૂપે. અને જો તું ઈચ્છે તો હું તેને બતાવી પણ શકું છું. આ જવાબ સાંભળીને નરેન્દ્ર સ્તબ્ધ રહી ગયા. આ પહેલી વખત હતી જ્યારે કોઈએ આટલા આત્મવિશ્વાસ અને અધિકાર સાથે આવો દાવો કર્યો હતો. તેઓ સમજી ન શકતા હતા કે આ સીધા સાદા દેખાતા માણસની વાતો માનવી કે તેમની વિક્ષિપ્તતા સમજવી. પરંતુ આ મુલાકાતે તેમના મન પર ગહન છાપ છોડી દીધી. તે પછી નરેન્દ્ર અવારનવાર એકલા જ રામકૃષ્ણને મળવા આવવા લાગ્યા. તેમની દરેક મુલાકાત એક સંઘર્ષ હતી. નરેન્દ્ર પોતાની તર્કની તલવારથી રામકૃષ્ણની દરેક વાતને કાપવાનો પ્રયત્ન કરતા અને રામકૃષ્ણ પોતાના સરળ પ્રેમ અને આધ્યાત્મિક અનુભવથી તેમના દરેક તર્કને શાંત કરી દેતા. નરેન્દ્ર તેમની સમાધિને, તેમના દેવી દેવતાઓ સાથે વાત કરવાને બધું મગજનો વહેમ કે હિસ્ટીરિયા માનતા હતા. પરંતુ તેઓ રામકૃષ્ણના અસાધારણ પ્રેમ અને પવિત્રતાથી પોતાને દૂર પણ ન કરી શકતા હતા. એક દિવસ નરેન્દ્રે ફરીથી રામકૃષ્ણના અનુભવોને પડકાર આપ્યો. ત્યારે રામકૃષ્ણે કહ્યું: બેસ. અને તેમણે પોતાનો જમણો પગ નરેન્દ્રના વક્ષ પર મૂક્યો. કહેવાય છે કે એ માત્ર સ્પર્શથી જ નરેન્દ્રને એક અદ્ભુત અનુભવ થયો. તેમને લાગ્યું જાણે આખું બ્રહ્માંડ, દિવાલો, કમરો બધું ફરી રહ્યું છે અને એક શૂન્યમાં વિલીન થઈ રહ્યું છે. તેમને લાગ્યું કે તેમની પોતાની ઓળખ, તેમનું હું પણ મિટી રહ્યું છે. તેઓ ડરી ગયા અને ચીસ પાડી: અરે, આપ મારી સાથે આ શું કરો છો? મારા તો માતા પિતા છે. રામકૃષ્ણ હસ્યા અને પગ હટાવી લીધો અને બધું પાછું સામાન્ય થઈ ગયું. આ નરેન્દ્રનો પહેલો અનુભવ હતો કે દુનિયા એવી નથી જેવી દેખાય છે અને ચેતનાના અન્ય સ્તરો પણ છે. આ ઘટના પછી પણ નરેન્દ્રનો સંઘર્ષ ચાલુ રહ્યો. તેઓ રામકૃષ્ણની શક્તિને તો માની લીધી હતી, પરંતુ તેમના વિચારોને પૂરેપૂરા સ્વીકારી શકતા નહોતા, ખાસ કરીને તેમની મૂર્તિ પૂજા અને સાકાર ઈશ્વરના વિશ્વાસને. આ જ દરમિયાન નરેન્દ્રના પિતાનું દેહાંત થયું અને તેમના પરિવાર પર ગરીબીનો સંકટ આવી પડ્યો. જે નરેન્દ્ર કાલ સુધી અમીરીમાં હતા, તેમને હવે એક એક પૈસા માટે ભટકવું પડતું હતું. તેઓ નોકરીની શોધમાં દિવસભર ભૂખ્યા તરસ્યા ફરતા, પરંતુ ક્યાંય કામ નહોતું મળતું. આ દુઃખ અને નિરાશામાં તેમનો ઈશ્વર પ્રત્યેનો રહેલો વિશ્વાસ પણ ઉઠી ગયો. તેઓ વિચારવા લાગ્યા કે જો ઈશ્વર છે તો તે આટલો નિર્દય કેવી રીતે હોઈ શકે. એક દિવસ નિરાશામાં તેઓ રામકૃષ્ણની પાસે ગયા અને તેમને કહ્યું કે તમે માં કાલીને મારા પરિવાર માટે પ્રાર્થના કરો. રામકૃષ્ણે કહ્યું: બેટા, હું તો પ્રાર્થના નથી કરી શકતો. તું જ પોતે કેમ નથી જતો? માં તારી વાત ચોક્કસ સાંભળશે, કારણ કે તું શુદ્ધ અને પવિત્ર છે. નરેન્દ્ર, જે મૂર્તિ પૂજાને માનતા નહોતા, હિચકિચાતા કાલી મંદિરની અંદર ગયા. પરંતુ જેવું તેમણે માની મૂર્તિ જોઈ, તેમને તે પથ્થરની નહીં પરંતુ સાક્ષાત પ્રેમ અને કરુણાની મૂર્તિ લાગી. તેઓ પોતાના પરિવાર માટે ધન સંપત્તિ માંગવાનું ભૂલી ગયા અને તેમના મુખેથી નીકળ્યું: માં, મને વિવેક આપો, વૈરાગ્ય આપો, જ્ઞાન આપો, ભક્તિ આપો. તેઓ 3 વખત અંદર ગયા, પરંતુ દરેક વખતે સાંસારિક વસ્તુઓ માંગવાનું ભૂલી ગયા. જ્યારે તેઓ બહાર આવ્યા તો રામકૃષ્ણ મુસ્કુરાતા હતા. તેમણે કહ્યું: કોઈ વાંધો નહીં, મેં માને કહી દીધું છે કે તારા પરિવારને ક્યારેય અન્ન અને વસ્ત્રોની કમી નહીં પડે. આ ઘટનાએ નરેન્દ્રનું જીવન બદલી નાખ્યું. તેમણે સાકાર ઈશ્વરની સત્તાને સ્વીકારી લીધી. રામકૃષ્ણ જાણતા હતા કે નરેન્દ્ર કોઈ સામાન્ય કામ માટે નથી બન્યા. તેઓ તેમને અખંડના ઘરેથી આવેલા એક મહાન ઋષિ માનતા હતા,
જે માત્ર લોક કલ્યાણ માટે જ જન્મ્યા છે. તેમણે નરેન્દ્રને પોતાના મિશનના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા. તેમણે પોતાની બધી આધ્યાત્મિક શક્તિ નરેન્દ્રને સોંપી દીધી. પોતાના અંતિમ દિવસોમાં રામકૃષ્ણે એક દિવસ નરેન્દ્રને બોલાવ્યા અને તેમને સ્પર્શ કરતા સમાધિમાં ચાલ્યા ગયા. રામકૃષ્ણે કહ્યું, આજે મેં તને મારું સર્વસ્વ આપીને ફકીર થઈ ગયો છું. આ શક્તિથી તું દુનિયાનું ઘણું કલ્યાણ કરશે. તેમણે નરેન્દ્રને બાકીના યુવા શિષ્યોનું ધ્યાન રાખવાનો પણ આદેશ આપ્યો. આ રીતે રામકૃષ્ણે ધીમે ધીમે, પ્રેમથી, ધૈર્યથી અને પોતાની અસીમ આધ્યાત્મિક શક્તિથી એક શંકાળુ, તર્કપૂર્ણ અને વિદ્રોહી નરેન્દ્રનાથને એક આત્મવિશ્વાસી, જ્ઞાની અને સમર્પિત વિવેકાનંદમાં બદલી નાખ્યા. તેમણે એ જ્વાળાને ઓળખી અને તેને સાચી દિશા આપી. પરંતુ ગુરુનું કામ હવે પૂરું થવાનું હતું. તેમનું શરીર હવે જવાબ આપી રહ્યું હતું. તેઓ એક ગંભીર બીમારીથી ગ્રસ્ત થઈ ગયા હતા. હવે સમય આવી ગયો હતો કે તેઓ આ નશ્વર શરીરને ત્યાગીને પોતાની ચેતનાને અનંતમાં વિલીન કરી દે. તેમના અંતિમ દિવસો કેવા હતા અને તેઓ જતા જતા દુનિયાને શું સંદેશ આપ્યો, આ આપણે આ ઓડિયો બુકના અંતિમ અધ્યાયમાં જાણીશું. અધ્યાય નંબર 10, મહાસમાધિ. જ્યારે શરીર મટી ગયું પરંતુ ચેતના અનંત થઈ ગઈ. 1885ના મધ્યમાં રામકૃષ્ણ પરમહંસને ગળામાં દર્દની ફરિયાદ શરૂ થઈ. શરૂઆતમાં બધાએ તેને સામાન્ય બીમારી સમજી, પરંતુ ધીમે ધીમે આ દર્દ વધતું ગયું અને ખાવું પીવું પણ મુશ્કેલ થઈ ગયું. જ્યારે કોલકાતાના મોટા ડોક્ટરોને બતાવવામાં આવ્યું તો ખબર પડી કે આ કોઈ સામાન્ય બીમારી નથી, પરંતુ ગળાનું કેન્સર છે. આ સમાચાર સાંભળીને તેમના બધા ભક્તો અને શિષ્યો ગહન દુઃખમાં ડૂબી ગયા. તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે જે વ્યક્તિએ પોતાનું આખું જીવન ઈશ્વરને સમર્પિત કરી દીધું, તેને આટલું કષ્ટ કેમ થઈ રહ્યું છે. તેમના શિષ્યોએ, ખાસ કરીને નરેન્દ્રનાથે, તેમની સેવા માટે દિવસ રાત એક કરી દીધું. તેમને દક્ષિણેશ્વરથી પહેલા કોલકાતાના એક ઘરમાં અને પછી કાશીપુરના એક બગીચાવાળા મકાનમાં લઈ જવામાં આવ્યા, જેથી તેમનું વધુ સારો ઇલાજ થઈ શકે અને તેમને શાંતિપૂર્ણ વાતાવરણ મળી શકે. કાશીપુરનો આ બગીચો જ રામકૃષ્ણના જીવનની અંતિમ લીલાસ્થળી બન્યો. બીમારીના આ અંતિમ મહિનાઓમાં પણ રામકૃષ્ણની આધ્યાત્મિક ચેતના અને તેમનો હાસ્યબોધ એવો જ રહ્યો. તેમનું શરીર કમજોર થતું જતું હતું. તેઓ બોલી પણ નહોતા શકતા, પરંતુ તેમની આંખોમાં વળી એ જ દિવ્ય ચમક અને પ્રેમ હતો. તેઓ ઇશારાઓથી કે લખીને પોતાના શિષ્યોને ઉપદેશ આપતા રહેતા હતા. તેમના બિસ્તરની આસપાસ તેમના યુવા શિષ્યો હંમેશા હાજર રહેતા અને તેમની સેવાને જ પોતાની સૌથી મહત્વની સાધના સમજતા હતા. આ દિવસોએ આ યુવા શિષ્યોને એકબીજા સાથે ખૂબ નજીક લાવી દીધા. તેમણે ગુરુસેવાના માધ્યમથી ત્યાગ અને પ્રેમનો ખરો અર્થ શીખ્યો. આ જ અનુભવ આગળ જઈને રામકૃષ્ણ સંઘની નીંવ બન્યો. એકવાર એક શિષ્યે ખૂબ દુઃખમાં તેમને પૂછ્યું, ઠાકુર, આપ તો માં કાલી પાસેથી કંઈ પણ માંગી શકો છો. આપ આ રોગને દૂર કરવા માટે તેમને કેમ નથી કહેતા? રામકૃષ્ણે જવાબ આપ્યો, મેં કહ્યું હતું, પરંતુ માએ કહ્યું, શું તું મારા એટલા બધા મુખોથી ખાઈ પી નથી રહ્યો? આ સાંભળીને હું શરમથી ચૂપ થઈ ગયો. હવે હું ફરી આ શરીર માટે તેમને કંઈ નથી કહી શકતો. જે તેમની ઈચ્છા છે તે જ થાય. આ દર્શાવે છે કે તેઓ પોતાની ઈચ્છાને પૂરેપૂરી ઈશ્વરની ઈચ્છામાં વિલીન કરી ચૂક્યા હતા. તેમના અંતિમ દિવસોની એક ખૂબ મહત્વની ઘટના છે, જેને કલ્પતરુ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 1 જાન્યુઆરી 1886ના રોજ રામકૃષ્ણને થોડું સારું લાગતું હતું અને તેઓ બગીચામાં ટહેલવા નીકળ્યા. ત્યાં તેમના કેટલાક ગૃહસ્થ ભક્તો પણ હાજર હતા. તેમને જોઈને રામકૃષ્ણ એક દિવ્ય ભાવમાં આવી ગયા અને બોલ્યા, તમે બધા શું ઈચ્છો છો? આજે હું તમને બધાને આશીર્વાદ આપીશ. આ સાંભળીને ભક્તજનો આનંદથી ભરાઈ ગયા અને એક એક કરીને તેમના ચરણોમાં પ્રણામ કરવા લાગ્યા. રામકૃષ્ણે દરેકને સ્પર્શ કર્યો અને તેમને તેમની ઈચ્છા મુજબ આધ્યાત્મિક આશીર્વાદ આપ્યો. કહેવાય છે કે એ દિવસે જેને પણ રામકૃષ્ણે સ્પર્શ કર્યો તેને એક ગહન આધ્યાત્મિક અનુભવ થયો. એ દિવસે રામકૃષ્ણ સાચે જ કલ્પતરુ એટલે કે ઈચ્છા પૂર્ણ કરનાર વૃક્ષ બની ગયા હતા. આ તેમની પોતાના ભક્તો પ્રત્યેની અસીમ કરુણાનું પ્રતીક હતું. જેમ જેમ સમય વીતતો ગયો તેમનું શરીર વધુ ક્ષીણ થતું ગયો. હવે અંતિમ સમય નજીક આવી રહ્યો હતો. તેમણે નરેન્દ્રને બોલાવીને બાકીના યુવા શિષ્યોની જવાબદારી સોંપી. તેમણે કહ્યું, નરેન્દ્ર, આ બધા યુવાનોનું ધ્યાન રાખજે. આ બધા ઘર-બાર ત્યાગીને આવ્યા છે. તેમને એક સાથે રાખજે અને મારા બતાવેલા માર્ગ પર ચલાવજે. તેમણે પોતાની બધી આધ્યાત્મિક શક્તિ નરેન્દ્રને હસ્તાંતરિત કરી દીધી અને તેમને પોતાના ઉત્તરાધિકારી જાહેર કરી દીધા. 16 ઓગસ્ટ 1886ની રાતે રામકૃષ્ણની હાલત ખૂબ ગંભીર થઈ ગઈ. તેઓ ગહન સમાધિમાં ચાલ્યા ગયા. અડધી રાત પછી લગભગ 1 વાગે તેમના શરીરમાં એક હળવી હરકત થઈ અને તેમના શ્વાસ રોકાઈ ગયા. તેમનો ચહેરો એક દિવ્ય શાંતિ અને આનંદથી ભરાઈ ગયો. ડોક્ટરે તપાસીને જણાવ્યું કે તેઓ જઈ ચૂક્યા છે.
રામકૃષ્ણ પરમહંસે પોતાનું નશ્વર શરીર ત્યાગી દીધું હતું અને પોતાની ચેતનાને એ અનંત બ્રહ્મમાં વિલીન કરી દીધી હતી, જેનાથી તેઓ આવ્યા હતા. તેમના શિષ્યો ફૂટ ફૂટીને રડવા લાગ્યા. તેમને લાગ્યું જાણે તેમના માથા પરથી છત ખસી ગઈ હોય, જાણે આખી દુનિયા અંધારી થઈ ગઈ હોય. પરંતુ રામકૃષ્ણનું શરીર જ ગયું હતું. તેમનો સંદેશ અને તેમની ચેતના તો અમર હતી. તેઓ પોતાના શિષ્યોના હૃદયમાં, પોતાના ઉપદેશોમાં અને પોતાના કામમાં હંમેશા જીવંત રહ્યા હતા. તેમના જવા પછી સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુભાઈઓને ભેગા કરી રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી, જે આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે, એટલે પોતાની મુક્તિ અને જગતના કલ્યાણ માટે કામ કરે છે. વિવેકાનંદે પોતાના ગુરુના યથોમત તથોપથના સાર્વભૌમિક સંદેશને આખી દુનિયામાં ફેલાવ્યો અને ભારતના આધ્યાત્મિક જ્ઞાનનો ડંકો વગાડ્યો. રામકૃષ્ણ પરમહંસનું જીવન એક મહાકાવ્ય જેવું છે. એક અનપઢ ગામનો બાળક જે પોતાની સાચી ભક્તિ અને તીવ્ર વૈરાગ્યના બળે ઈશ્વરના દરેક રૂપનો સાક્ષાત્કાર કરે છે અને અંતે દુનિયાને ધાર્મિક સહિષ્ણુતા અને માનવ સેવાનો સૌથી મહત્વનો પાઠ શીખવે છે. તેઓ કોઈ દાર્શનિક નહોતા. તેમણે કોઈ પુસ્તક નહોતું લખ્યું. તેમનું જીવન જ તેમનો સંદેશ હતો. તેમણે એ બતાવ્યું કે ઈશ્વરને પામી શકાય છે અને તેને પામવા માટે માત્ર એક બાળક જેવા સરળ અને વ્યાકુળ હૃદયની જરૂર છે. તેમનું શરીર ચાલ્યું ગયું, પરંતુ તેમની ચેતના અનંત થઈ ગઈ, જે આજે પણ લાખો કરોડો લોકોને પ્રેરણા આપી રહી છે. અંતિમ અધ્યાય. રામકૃષ્ણનો સંદેશ તમારા અને મારા માટે. મિત્રો, આપણે રામકૃષ્ણ પરમહંસના આ અદ્ભુત જીવનની આ લાંબી અને ગહન યાત્રાને એકસાથે પૂરી કરી. આપણે જોયું કે કેવી રીતે કામારપુકુરનો એક સામાન્ય બાળક ગદાધર પોતાની ઈશ્વરને પામવાની તીવ્ર લગનના બળે રામકૃષ્ણ પરમહંસ બની ગયો. આપણે તેમની સાધનાઓ, તેમની સમાધિ, તેમના ઈશ્વરીય દીવાનપણું અને તેમના ગહન પ્રેમને સમજવાનો પ્રયત્ન કર્યો. તો આ આખી ઓડિયોબુકમાંથી, આ મહાન જીવનમાંથી આપણે પોતાના માટે શું શીખી શકીએ? આજના આ વ્યસ્ત જીવનમાં રામકૃષ્ણનો સંદેશ કેટલો પ્રસ્તુત છે. પહેલી અને સૌથી મહત્વની શીખ જે આપણને મળે છે તે એ છે કે માનવ જીવનનું પરમ લક્ષ્ય ઈશ્વરને પ્રાપ્ત કરવાનું છે, અથવા કહીએ કે પોતાના સાચા સ્વરૂપને જાણવાનું છે. આપણે બધા આ દુનિયામાં ધન કમાવા, નામ કમાવા કે સંબંધો નિભાવવા માટે નથી આવ્યા. આ બધું માર્ગના સાધન હોઈ શકે છે, મંજિલ નહીં. રામકૃષ્ણએ પોતાના જીવનથી બતાવ્યું કે જો સાચી વ્યાકુળતા હોય તો ઈશ્વરને આ જ જીવનમાં, આ જ શરીરમાં અનુભવી શકાય છે. બીજી સૌથી મહત્વની શીખ છે ધાર્મિક સદ્ભાવ અને સહિષ્ણુતાનો સંદેશ. યથોમત તથોપથ. આજે જ્યારે દુનિયા ધર્મના નામે વહેંચાયેલી છે, એકબીજા સાથે મુકાબલો કરી રહી છે, ત્યારે રામકૃષ્ણનો આ સંદેશ એક પ્રકાશ સ્તંભ જેવો છે. તેમણે માત્ર કહ્યું નહીં, પરંતુ પોતાના જીવનમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનું અનુષ્ઠાન કરીને એ સાબિત કર્યું કે બધા ધર્મ એ જ એક પરમપિતા સુધી પહોંચવાના અલગ અલગ માર્ગો છે. જરૂર પોતાના ધર્મને ત્યાગવાની નથી, પરંતુ પોતાના ધર્મ પર ગહેરાઈથી ચાલતા બીજા ધર્મોનો આદર કરવાની છે. જો આ એક વાત આપણે બધા સમજી લઈએ તો દુનિયામાંથી અડધી નફરત અને હિંસા સમાપ્ત થઈ જશે. ત્રીજી શીખ છે ત્યાગ અને સેવાનું મહત્વ. રામકૃષ્ણએ શીખવ્યું કે આધ્યાત્મિકતાનો અર્થ જંગલમાં જઈને બેસવો નથી. સાચી આધ્યાત્મિકતા શિવજીવને જીવ સેવામાં છે, એટલે દરેક જીવમાં ઈશ્વરને જોઈને તેની સેવા કરવામાં છે. આ જ સંદેશ સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનના રૂપમાં આખી દુનિયામાં ફેલાવ્યો. પોતાના માટે જીવવા સાથે સાથે જ્યારે આપણે બીજાના દુઃખ દર્દને પોતાના સમજીને તેમની મદદ કરીએ, ત્યારે જ આપણું જીવન સાર્થક થાય છે. અને અંતે રામકૃષ્ણનું જીવન આપણને સરળતા, પવિત્રતા અને એક બાળક જેવી નિષ્કપટતાનો પાઠ શીખવે છે. તેમણે બતાવ્યું કે ઈશ્વરને પામવા માટે મોટા મોટા શાસ્ત્રો કે જ્ઞાનની નહીં, પરંતુ એક શુદ્ધ અને સરળ મનની જરૂર છે, જે છળ કપટથી દૂર હોય. રામકૃષ્ણ પરમહંસનું જીવન આપણને એ વિશ્વાસ અપાવે છે કે આપણી અંદર પણ અનંત સંભાવનાઓ છુપાયેલી છે. આપણે પણ પોતાની મર્યાદાઓને લાંઘીને એ પરમ સત્યનો અનુભવ કરી શકીએ છીએ. તેમની વાર્તા માત્ર એક સંતની જીવની નથી, આ માનવ આત્માની પોતાની દિવ્યતા તરફની યાત્રાની ગાથા છે. મને આશા છે કે આ ઓડિયો બુકે તમારા મનમાં કેટલાક નવા વિચારો અને પ્રેરણા જગાડી હશે. આ યાત્રામાં મારો સાથ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ ઓડિયોબુક પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી આ સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. રામકૃષ્ણના કયા ઉપદેશે તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જો તમે આવી જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક ઓડિયોબુક સાંભળવા માંગતા હો તો પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે તમારા માટે આવી જ શ્રેષ્ઠ વાર્તાઓ લાવતા રહીશું. હવે મને આજ્ઞા આપો. મળીશું આગલી ઓડિયોબુકમાં. પોતાનું ધ્યાન રાખજો. ધન્યવાદ.